Good afternoon everyone and welcome on behalf of Shandar Group. આજનો એકદમ યુનિક વેબિનાર જે છે એ વેબિનારના આપણા ફેકલ્ટી છે મિસિસ વૈશાલી ભાગવત, અને વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ હું ફ્લોર પહેલા બીના મેડમને આપું છું, જે આપણને વૈશાલી મેડમનું ઇન્ટ્રોડક્શન આપશે. બીના મેડમ, ફ્લોર ઇઝ યોર્સ. Thank you. Good afternoon, all of you. Good afternoon, ma'am. Good afternoon, ma'am. હા, હવે આજે જે આપણી સાથે મેડમ છે એ ઘણા જ અનુભવી છે, બહુ બધા વર્ષોને એમની પાસે અનુભવ છે, જે કદાચ આપણને બહુ સારી રીતે યુઝફુલ થઈ શકશે. તો હું એમના માટે કહું કે એ પોતે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં છેલ્લે 25 વર્ષથી કાર્યરત છે, અને પછી એમને બ્રાન્ચ મેનેજરનો પણ એમને હોદ્દો સ્વીકારેલો છે, અને પછી એમને VRS લીધું છે. કોર્પોરેટ ટ્રેનર તરીકે તેમનો 6 વર્ષનો કાર્યરત છે. દેશભરમાં ક્વોલિટી મેનેજમેન્ટ, HR મેનેજમેન્ટની ટ્રેનિંગ આપે છે. હાલમાં તેઓ શ્રીનિકા ફાઉન્ડેશનમાંથી સામાજિક સંસ્થાના CEO તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ આ ફિલ્ડમાં 30 વર્ષથી કાર્યરત છે. તેમનું એજ્યુકેશન MCOM, MBA, ફેલોશિપ ઓફ ઇન્સ્યોરન્સ ઓફ ઇન્ડિયા, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ એન્ડ ગાઈડન્સનું છે. ધોરણ 12માં તેઓ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. બીકોમમાં તેમને ટોપ 10માં હતા MS યુનિવર્સિટીમાં. આ સાથે ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઇન્ડિયાના ગુણવત્તા સંકલ્પનાઓના પ્રચાર કરનાર સંસ્થા સાથે તેઓ જોડાયેલા છે. 5S એ કલ્પના, જે આજનો આપણો ટોપિક છે 5S, એના માટે એ લીડ ઓડિટર પણ છે. અત્યારે રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે થતા QCFI ના કન્વર્શનોમાં જજ તરીકે તેઓને આમંત્રણ અપાય છે. તે ઉપરાંત બીજું મહારાષ્ટ્રમાં વિવિધ માસિકો, ન્યૂઝપેપર અને સાહિત્ય અકાદમીમાં પણ તેઓ મારો નરસૈયો કરીને પુસ્તકમાં લખે છે, અને એમાં એ નરસિંહ મહેતાના પદો મરાઠી અનુવાદ કરીને લખે છે, અને મરાઠી સાહિત્ય સંમેલનમાં કવયિત્રી તરીકે તેમને નિમંત્રણ પણ મળે છે. થેન્ક યુ મેમ. Thank you. બહુ સરસ. અને અમારો લાવો છે કે અમને તમારું આજે સાંભળવા મળશે અને ઘણું બધું શીખવા પણ મળશે અમને. Thank you so much. ફ્લોર ઓફ યુ. शुरू करिए. Okay. So સૌપ્રથમ તો કૃપાબેન શુક્લાનો આભાર માનીશ કે એમના ગ્રુપ સાથે બધા જોડાયેલા મેમ્બર્સ શાનદાર, અને આ બધું ઓવરઓલ સેશન પણ શાનદાર રહેશે, તમને ગમશે એવી મારી ચોક્કસ ઈચ્છા છે. અને હું માનું છું કે આ તમને બધાને કંઈક અલગ, તમે આજે સેશન પૂરું થાય ત્યારે તમને કંઈક અલગ આમાંથી ચોક્કસ મળવાનું છે. થોડું આપણે વચ્ચે ઇન્ટરેક્શન કરશું, અને ક્વેશ્ચન આન્સર જે હશે આપણે સૌથી છેલ્લા લઈશું, જેથી કરીને કે મને જે શેર કરવાની છે સારી વાતો એ આપણે સરસ રીતે જાણી શકીશું. એટલે ક્વેશ્ચન આન્સર સેશન સૌથી છેલ્લા રાખ. હવે આ જે છે કે એક તો આ બપોરની ઊંઘ છોડીને તમે બધા એક સરસ સેશન માટે જોડાયા છો, તો સૌથી પહેલા તો તમે તમારા બધા મેમ્બર્સને પણ હું ખૂબ ખૂબ બિરદાવું છું કે જે એ દેખાડે છે કે તમે ગુણવત્તાપૂર્ણ લાઈફ જીવવા માટે કેટલા તમે ઉત્સુક છો, આગ્રહી છો એ વસ્તુના, કે મારે ગુણવત્તાથી જીવવું છે. તો એના માટે તમારા માટે હું અહીંથી તાળીઓ પાડું છું, અને ખૂબ સુંદર આપણે સેશન આગળ લઈ જઈશું. હવે એક વસ્તુ છે કે ગુણવત્તા, એની શું ડેફિનેશન કરશું આપણે? બોલો, તમારામાંથી કોઈ પણ કહી શકો છો કે ગુણવત્તા એની શું ડેફિનેશન હોઈ શકે?
થોડું થોડું બોલો વચ્ચે, કાંઈ વાંધો નહીં. હા, બોલો બોલો દર્શનાબેન. કંઈક બેસ્ટ, કોઈક બેસ્ટ. સારી ક્વોલિટીનું. યસ. હા, એટલે એનું કંઈક એવું પ્રમાણપત્ર હોતું નથી કે એટલે આ પતી ગયું એટલે ગુણવત્તા પૂરી થઈ ગઈ. મારો કહેવાનો મતલબ એ છે બેસ્ટ. બેસ્ટ કેટલું? તો આપણે આજે જે મકામ પર પહોંચ્યા છે એનાથી આગળ, એનાથી આગળ, એનાથી આગળ કરવા માટે ગુણવત્તાને કોઈ લિમિટ નથી. મારો કહેવાનો મતલબ એ છે કે ગુણવત્તાને કોઈ લિમિટ નથી. એટલે તમે એમાં જેટલું સારું કરવો એટલું તમને ફાયદો થતો જાય છે. અને આપણામાંથી કોઈ પણ વ્યક્તિ એવી છે ને, સૌથી પહેલા તો ગૃહિણીઓ, કોઈ પણ ગૃહિણી એવું કહે છે કે ના ના, મારું લાઈફ કે મારું ફેમિલી લાઈફ કે મારું ઇન્ડિવિજ્યુઅલ તરીકે લાઈફ ચાલશે, મને દુઃખો આવશે તો વાંધો નથી. બધાને કેવું સારું જ જીવવું છે, બરોબર? એ તો મારી સાથે બધા એગ્રી થશો કે બધાને કેવું જીવવું છે, સારું જ જીવવું છે. અને એટલા માટે તો આપણે આ સરસ આવા પ્રોગ્રામ ગોઠવીએ છીએ અને એના થકી અવેરનેસ, જેવું દર્શનાબેને બહુ સરસ વાત કરી કે ઘણી બધી વસ્તુ આપણે કરતા હોઈએ, ભણતા હોઈએ, એજ્યુકેશન લઈએ છીએ, પણ એક અવેરનેસ ઘણી વસ્તુનો ઘણી વખત આપણે મિસ કરી જઈએ છીએ આપણા રૂટીન કામમાં. તો એવી જ રીતે આજે ગુણવત્તા સંકલ્પના જે છે, બેસિકલી હું જે ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલી છું, એ ઘણી બધી ગુણવત્તા સંકલ્પનાઓનો આખા ભારતભરમાં પ્રચાર કરે છે. તો એમાં સૌથી 5S એ સૌથી બેસિક લેવલની, તમે આજે સાંજે તમારા ઘણા બધા લોકોના હસબન્ડ જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હશે અથવા છોકરાઓ મોટા થયેલા જો ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હશે તો એ લોકોને તમે પૂછો, ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં 5S આ બેસિક સંકલ્પના છે. અને એ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા બધા સર્ટિફિકેશનની જરૂર હોય છે. ISO નું સર્ટિફિકેશન, OSHAનું સર્ટિફિકેશન, એન્વાયરમેન્ટ માટેનું સર્ટિફિકેશન એ કમ્પલસરી હોય છે. પોલ્યુશન ના થાય એના માટેનું સર્ટિફિકેશન. એવી રીતના 5S આના માટે પણ એક સર્ટિફિકેશન આપવામાં આવે છે, જેના માટે હું લીડ ઓડિટર પણ છું. અને એમાં એવી છે કે આ સૌથી સિમ્પલ એવી સંકલ્પના છે કે જે બધી આગળની સંકલ્પનાઓ માટેનો બેઝ છે. અને આની એક વિશેષતા એ છે કે અમુક એક બાકીની જે સંકલ્પનાઓ છે એ ફક્ત ઇન્ડસ્ટ્રીમાં લાગુ પડે એવી શકે એવી છે, કે મશીન સાથે કામ કરો તમે તો જ એમાં ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એવી છે. પણ વેરાઝ આ સંકલ્પના એવી છે કે તમે જ્યાં કામ કરતા હોય, ને વર્કપ્લેસ મેનેજમેન્ટની સંકલ્પના એવું કહે છે. તો આપણા માટે વર્કપ્લેસ કઈ થયું? વર્કપ્લેસની ડેફિનેશન શું કરશું આપણે? આપણું ઘર, જે આપણે કામ કરીએ છીએ. રાઈટ. યસ, કરેક્ટ, યુ આર રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. ગૃહિણીઓ માટે તો આપણું ઘર, અને ઓફિસમાં જે લોકો કામ કરતા હશે એમના માટે ઓફિસ વત્તા ઘર. સોસાયટી માટે તમે સોસાયટી માટે કંઈક કામ કરી રહ્યા છો તો એ પણ આપણા માટે વર્કપ્લેસ. એટલે વર્કપ્લેસની ડેફિનેશન પણ ઘણી વ્યાપક છે 5Sમાં. અને એવું નથી કે ખાલી ઓફિસ માટે જ કામ કરવાનું છે આ સંકલ્પનામાં કે બીજે કોઈ જગ્યાએ, પણ બધી જ જગ્યાએ, ઘરથી માંડીને દરેક જગ્યાએ તમે આ સંકલ્પનાનો ઉપયોગ કરી શકો છો. હવે હું પ્રેઝન્ટેશન સાથે તમને આની વાત કરતી જઈશ એટલે તમને વધારે આ સંકલ્પનાનો ખ્યાલ આવતો જશે. મારું પ્રેઝન્ટેશન હું શેર કરું છું. દેખાય છે બધાને? યસ. યસ. ઓકે, સો જાઉં આગળ? હા, બિલકુલ. હવે મારું ઇન્ટ્રોડક્શન આપી દીધું છે એટલે હું આ સ્લાઇડ છોડીને આગળ જઉં છું. અને શ્રીનિકા ફાઉન્ડેશન એ પણ એવી સામાજિક સંસ્થા છે, ચેરિટી કમિશનર સાથે રજીસ્ટર થયેલી સંસ્થા છે, જેની સાથે હું જોડાયેલી છું. અને એના થકી અમે મેનેજમેન્ટ અને હેલ્થ એજ્યુકેશન એ ક્ષેત્રમાં ઘણું બધું કામ કરી રહ્યા છે. વેબિનાર્સ પણ કરી રહ્યા છે. એકચ્યુઅલી એટલે સોસાયટીમાં કે વગેરે જઈને ટ્રેનિંગ આપે છે. એવું બધું ઘણું બધી એક્ટિવિટી એમાં થકી પણ થાય. હવે 5S એ સંકલ્પના બેસિકલી છે શું? બધાને એવું થાય 5S એટલે છે શું 5S? તો આ એક છે ને જાપાની સંકલ્પના છે. અને એના પહેલી વખત આ સંકલ્પના દુનિયાને કોણે આપી? તો તાકાશી ઓસાડા નામની વ્યક્તિ છે, જેમને ઇન્ડસ્ટ્રીમાં આના પર કામ કરીને જોયું અને એમને એવું લાગ્યું કે અરે આ પદ્ધતિથી કામ કરવાથી એના ઘણા બધા ફાયદા થઈ રહ્યા છે. એનું કોઈ લિમિટેશન નથી ફાયદાઓનું, આટલા બધા ફાયદા એના થઈ રહ્યા છે. અને આ એક યુનિવર્સલ કન્સેપ્ટ છે. યુનિવર્સલ કન્સેપ્ટનો મતલબ એ થયો કે આ સંકલ્પના જેવું મેં કીધું કે એનો કોઈ લિમિટ નથી કે અહીંયા જ ઇમ્પ્લિમેન્ટ થાય, ત્યાં જ ઇમ્પ્લિમેન્ટ થાય. દરેક જગ્યાએ, સ્કૂલમાં, ઘરોમાં, કંપનીઓમાં, બેંકમાં, સોસાયટીમાં, બધી જગ્યાએ આ સંકલ્પનાનો ઉપયોગ થાય છે. એટલા માટે આને યુનિવર્સલ સંકલ્પના કહેવામાં આવે છે. અને આ સંકલ્પના એવી છે કે જે તમે
જ્યાં 5 years થતું હોય ને તમે જે ઘરમાં પગ મૂકો ને તમને તરત ખ્યાલ આવશે કે અરે અહીંયા 5 years ઇમ્પ્લિમેન્ટ થાય છે, ચોક્કસ આનું આચરણ થાય છે આ રીતે. અને આ સંકલ્પના સમજવામાં બહુ બહુ સરળ છે અને આમ એના પ્રભાવ જે છે એ તરત આપણને દેખાઈ આવે છે. હવે આપણા ઇન્ડિયન લોકોની એક માનસિકતા બહુ છે. હવે આમ તમે કહેવા જશો કે સરસ, આપણે તો ઘરમાં આટલું બધું ગૃહિણી તરીકે આપણે તો ઘરમાં કેટલું બધું કામ સરસ રીતે કરતા હોય, કોઈ પણ ગૃહિણી આમ લગર વગર કરતો મૂકતી નથી, પણ તેમ છતાંય આમાં કંઈક ને કંઈક એ લોકોએ એવું નવું શોધી કાઢ્યું છે, એવી સિસ્ટમ શોધી કાઢી છે અને એને દુનિયાને શાસ્ત્ર તરીકે એને આપી છે. હવે આપણને એવી એક માનસિકતા છે કે જે ફોરેન રિટર્ન આવે એને આપણે વધારે ઇમ્પોર્ટન્સ આપીએ. હવે આપણા દાદીમાં, આપણા મમ્મી પપ્પા નાનપણથી આપણને કેટલી બધી સારી આદતો, ઇવન સ્કૂલ્સમાં પણ આપણે કહીએ તો એટલી બધી સારી આદતો આપણને શીખવાડવામાં આવે છે, તો આપણે એને જેવા મોટા નાના હોય ત્યારે સાંભળીએ છીએ અને જેવા મોટા થઈએ એવું આપણે ધીરે ધીરે ભૂલાતા જઈએ એ વસ્તુને. અને જ્યારે ફોરેન થી એના થપ્પો મારીને આવે છે ત્યારે આપણે ઓહો કેવું સરસ શાસ્ત્ર, એવું કરીને એને માનીએ છીએ. એટલે ભલે હમણાં જાપાનથી આવીએ છીએ મમ્મી પપ્પા દાદી એ બધાએ આપણને શીખવાડેલું છે, એમાં એમને થોડું ઇમ્પ્રુવમેન્ટ કરેલું છે. અને તમને મને કહેતા એ વસ્તુ બહુ ગમશે કે ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઇન્ડિયાનો મારો હેડક્વાર્ટર હૈદરાબાદમાં છે, પણ આ જે સંકલ્પના મૂળ જાપાનની જે સંસ્થા છે, યુનિયન ઓફ જાપાનીઝ સાયન્ટિસ્ટ એન્ડ એન્જિનિયર્સ, જ્યુસ કે છે એને શોર્ટમાં, તો એમની જે મૂળ સંકલ્પના હતી એમાં આપણું જે ઇન્ડિયન લોકોની મેન્ટાલિટી કે ઇન્ડિયન લોકોની જે જીવવાની સ્ટાઇલ છે એના અનુરૂપ બનાવવા માટે એ સંકલ્પનામાં એમને થોડા બદલાવ કર્યા, થોડા ચેન્જીસ કર્યા અને એ સંકલ્પના પાછી એમને મોકલાવી તો એ લોકો એટલા ખુશ થઈ ગયા કે છે એટલે માણસના સ્વભાવને પણ સારું કઈ ગુણવત્તા તરફ લઈ જઈ શકે એવા કઈક ચેન્જીસ આ ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઇન્ડિયાએ કર્યા. એટલે એ લોકો હવે જોઈન્ટલી આનું સર્ટિફિકેશન આપે છે. એટલે જે પણ ઇન્ડસ્ટ્રી આ 5 years નું સર્ટિફિકેશન લેવા માંગે છે એ ઇન્ડસ્ટ્રીને જાપાનનું અને ઇન્ડિયા એવા બંનેના સહયોગનું સર્ટિફિકેટ મળે છે. એટલે આખી દુનિયામાં એની વેલ્યુ પણ વધી જાય છે. અને હવે આગળ જોઈએ આપણે કે 5 years છે શું બેસિકલી. જેવું મેં કીધું કે આ એને 5 years કેમ કહેવામાં આવે છે, તો એમાં 5 શબ્દો એવા છે કે જે એસ, ઇંગ્રેજી અક્ષર એસ છે એનાથી શરૂ થાય છે અને એટલા માટે એને 5 years કહેવાય છે. અને દરેક એસમાં કંઈક ને કંઈક એક્ટિવિટી કરવાની હોય છે, જે એક્ટિવિટી આપણને ધીરે ધીરે ગુણવત્તા તરફ લઈ જાય છે, ધીરે ધીરે કોઈક સારી વસ્તુ તરફ લઈ જાય છે. અને એટલા માટે અને 5 years કહેવામાં આવ્યું છે. તો એમાં કયા શબ્દો છે એના ઉચ્ચારણ એવું થાય છે: સિયરી, સેટા, સેસો, સિકેત્સુ, શિત્સુકે. એવી રીતના એના પ્રોનાઉન્સિએશન થાય છે: સિયરી, સેટા, સેસો, સિકેત્સુ અને શિત્સુકે. એવી એવા એના ઉચ્ચાર થાય છે. હવે જે બધી સંકલ્પના, હવે આપણે ગયા સેશનમાં કૃપાબેનનું સાંભળ્યું કે પ્લાસ્ટિકનું વાત કરી, એવી રીતના જે બધી ગુણવત્તા સંકલ્પનાઓ છે ને, ઇન્ક્લુડિંગ આ 5 years ની સંકલ્પના, એ વેસ્ટેજ ઓછું કરવા પર બહુ જ ભાર આપે છે. આપણને ઘણીવાર ખ્યાલ નથી હોતો, આપણે નાની નાની એટલી બધી વસ્તુઓનું વેસ્ટેજ કરીએ છીએ. અને વેસ્ટેજ એ બધા આપણા નેચરલ રિસોર્સિસનું પણ વેસ્ટેજ છે અને જેના થકી આપણે કંઈક પ્રોડ્યુસ નથી કરતા, કંઈક સારું નથી નીકળતું, એ બધું એમને એમ જતું રહે છે, કશું પણ એનામાંથી મળ્યા વગર. બરોબર? તો એટલા માટે આ સંકલ્પના વેસ્ટેજ ઓછું કરવા પર. હવે વેસ્ટેજ કયા કયા પ્રકારના થઈ શકે છે, મને કોઈ કહી શકશે? વેસ્ટેજ કયા કયા પ્રકારના થાય છે? આમ તો ઘરમાંથી નીકળે એવા પણ હોઈ શકે, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટેજ પણ હોઈ શકે, ઇલેક્ટ્રોનિક વેસ્ટેજ પણ હોઈ શકે. રાઈટ, એબ્સોલ્યુટલી. હા, cooked food. યસ, ફૂડ, એબ્સોલ્યુટલી રાઈટ. બરોબર. હવે આ આપણા નોન અને આપણને દેખાય છે એવા વેસ્ટેજ છે, પણ જાપાનીઝ લોકો એવા હોશિયાર છે કે એમને હ્યુમનને પણ એક સંપત્તિ ગણી છે અને
એના થકી એટલે આપણે જો કોઈ વખત લાઈનમાં વધારે હલો કોઈનો અવાજ આવી રહ્યો છે. આપણે જો લાઈનમાં કોઈ બેંકમાં ને ક્યાં જઈએ તો આપણે લાઈનમાં વધારે ઊભું રહેવું પડે વધારે સમય, તો પણ એ વેસ્ટેજ છે. આપણે કોઈ વસ્તુ એવી જગ્યાએ મૂકીએ છીએ કે જેના માટે વધારે વખત આપણને આવજા કરવી પડે, અથવા તો વધારે વખત નીચે વળવું પડે, અથવા તો એવી રીતના ઊંચી જગ્યા પર મૂકી દે કે જેથી કરીને આપણને આંખોને કે ગરદનને નુકસાન થાય, તો એ પણ એમના દ્રષ્ટિએ નુકસાન છે. અને એના ઉપરાંત હજુ એક નુકસાનની વાત થઈ છે કે જે આપણામાં દરેક વ્યક્તિમાં ઘણું બધું ટેલેન્ટ છે, પણ એ ટેલેન્ટ આપણે જો વાપરતા ન હોઈએ આપણા સારા માટે કે સોસાયટીના સારા માટે કે ઓર્ગેનાઇઝેશનના સારા માટે, તો એ પણ એક પ્રકારનું વેસ્ટેજ છે, એવું જ એમનું કહેવું છે. એટલે એ લોકોએ 8 ભાગમાં એ વેસ્ટેજને ગણ્યું છે. આપણે હમણાં એ ટોપિક પર નહીં જઈએ, આપણે ખાલી 5S પર. તો ઇન શોર્ટ મારું કહેવું શું છે કે દરેક પ્રકારનું વેસ્ટેજ ઓછું કેવી રીતના કરવાનું એના પર, અને પ્રોબ્લેમ્સ જે સમસ્યાઓ છે એ બધી પ્રોબ્લેમ સોલ્વિંગ ટૂલ્સ જે છે એનો પણ એક ભાગ છે. તો પ્રોબ્લેમ્સ સમસ્યાઓ જે છે એને ઓછું કરવા માટે આપણે કેવી રીતના આનો ઉપયોગ કરી શકીએ, રાઈટ? તો થિયરી એક્ટિવિટીમાં શું કરવાનું હોય, તો સોર્ટ આઉટ કરવાનું હોય. તમે દરેક જણ જે અહીંયા હાજર છે પોતાના ઘરનું, ડ્રોવરનું, કબાટનું પિક્ચર આંખ સામે લાવે તો શું તમને મળશે એમાં? કે તમારું વોલેટ, તમારું પર્સ. આપણું પર્સ કેવું હોય લેડીઝ લોકોનું? શેર કરો વચ્ચે વચ્ચે થોડું, મને ખ્યાલ આવે. ઘર યાદ આવે તો થોડું ફર્નિચર યાદ આવે, થોડું વોલ પર ડેકોર કર્યું હોય એ યાદ આવે, કબોર્ડ, ડ્રોવર્સ. હા, યસ. ક્યાં શું પ્લેસ કરેલું છે એ લોકેશન સાથે ધ્યાન આવે. રાઈટ. આપણે ડ્રોવર જોઈએ તો એમાં ઘણી બધું એવી વસ્તુ કે જે આપણે વર્ષો સુધી વાપરતા નહીં હોઈએ, 2-2, 3-3, 4-4, 5-5 વર્ષ વાપરતા નથી હોતા, પણ તેમ છતાંય આપણે ભરાવો કરી મૂકીએ છીએ એ વસ્તુનો. અને એવી વસ્તુ કેટલાય સમય સુધી એવી ને એવી પડીને ઘણીવાર ખરાબ થઈ જાય છે, બીજા કોઈના પણ વપરાશમાં આવતી નથી, એટલે વેસ્ટેજ થયું એક પ્રકારનું. એટલે આમાં શહેરી જે પહેલી એક્ટિવિટી છે ને એમાં એવું છે કે આપણને એક એનું કેલેન્ડર કરવાનું હોય છે કે ભાઈ દર 15 દિવસે કે મહિનામાં 1 દિવસે શહેરી એક્ટિવિટી કરવાની. એનો મતલબ તે દિવસે ઘરમાં ડ્રોવર હોય, કબર્ડ હોય, આપણા જે બધી વસ્તુ આપણે માળિયા હોય એ બધાની વસ્તુનું સોર્ટિંગ તમે નક્કી કરી શકીએ છીએ આપણે, અને એનું શેડ્યુલ બનાવીને આપણે એ પ્રમાણે. અને સોર્ટિંગ કરતી વખતે આપણને એ જોવાનું છે, ઇટ ઇઝ નોટ ઓનલી સોર્ટિંગ, એ ખાલી સોર્ટિંગ કરવાનું છે એવું નહીં. એ સોર્ટિંગ કરતી વખતે આપણને એ જોવાનું છે કે એમાંથી એવી કઈ વસ્તુ છે કે આપણે જે વેસ્ટમાં કાઢી નાખી છે, પણ બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ એનો પણ ફરી ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ, કેવી રીતના, એવી કઈ વસ્તુ છે કે જે બીજાના ઉપયોગમાં આવી શકે, એવા બધા એના ઇન્ડસ્ટ્રીમાં જઈએ તો એના હજુ વધારે નિયમ છે. આપણે ઘર માટે ખાલી આટલા સુધી રાખશું તો પણ એમાં ઘણું બધું આપણને મળી આવે છે. તમને એક સિમ્પલ એક નાનો ઇન્ડસ્ટ્રીનું એક્ઝામ્પલ આપું. એક પાનોલીમાં એક મારું વધારે ત્યાં થાય છે, અંકલેશ્વર પાનોલી એરિયામાં. તો ત્યાંની એક ઇન્ડસ્ટ્રીમાં અમે જયારે આ પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે આ પહેલી થિયરી એક્ટિવિટી લીધી, અને એમનું એક સ્ક્રેપ યાર્ડ હતું. આપણું જે ડમ્પિંગ ગ્રાઉન્ડ હોય ને બધું જે કંપનીમાં ન જોઈતું હોય એ બધું એ સ્ક્રેપ યાર્ડમાં લાવીને મૂકી દે. તો પહેલે દિવસે અમે ગયા તો એ ગેટમાંથી અંદર જવા માટે અમને જગ્યા નહીં કે કેવી રીતના આ બધાનો મેળ પાડશું, કઈ મગજ કામ ના કરે, એટલું બધું ત્યાં પડેલું ને પાછળ. પછી ધીરે ધીરે કહીને સિયરી એક્ટિવિટી કરીને એટલું બધું એમાં સોર્ટિંગ કર્યું અમે કે એમાંથી લગભગ અડધી જગ્યા ખાલી થઈ ગઈ આખા. અને કેટલું મોટું, લગભગ આપણું જે વ્રજધામનું સંકુલ છે ને, જોયું હશે ઘણા બધા લોકોએ, એટલું મોટું સ્ક્રેપ યાર્ડ, અને એમાંથી અડધી જગ્યા ખાલી થઈ ગઈ. અને એમાંથી જે ખાલી બેઠી રહેવાની વસ્તુ, એમાંથી કંપનીને કેટલા પૈસા મળ્યા હશે તમને કહું? 45 લાખ રૂપીસ ફક્ત એ થિયરી એક્ટિવિટીમાંથી મળ્યા. ફક્ત 40. એટલે અને ઘણી બધી એવી વસ્તુ ત્યાં પડેલી મળી કે જે લોકોને પ્લાન્ટમાં કે ઓફિસમાં જોઈતી હતી અને નથી ઓફિસમાં કે નથી કંપનીમાં, કરીને નવું પરચેસ કરી આવતા હતા. તો એ પાછી એ લોકોએ ત્યાં સ્ટોર્સમાં એ લોકોએ સિસ્ટમ કરીને પાછી મૂકી દીધી, જેથી કરીને એમનું શું થયું કે બહારથી પરચેસ કરીને નવું લાવતા હતા, એ બધો ખર્ચો બચી ગયો.
આમાં 45 lakhsમાં આખો અમારું ટ્રેનિંગનો પ્રોજેક્ટ એનો ખર્ચો નીકળી ગયો એમાંથી. એવું કેટલું બધું એક્ટિવિટી. તો CRE ની એક જ એક્ટિવિટી એવી છે કે જેમાં કેટલું બધું આપણને ફાયદો થઈ શકે છે અને ફરી એ વસ્તુને ગોઠવવાની છે. ગોઠવવાની કેવી રીતના છે? તો એમાં બીજો S આવે. પહેલા એસમાં CRE માં સોર્ટિંગ કરવાનું, બીજા એસમાં સેટોમાં જગ્યા નક્કી કરવાની. જગ્યા નક્કી કરવાની બધા અહીંયા ગૃહિણીઓ છે એટલે કિચન ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. રાત્રે અંધારામાં પણ આપણે ઉઠીએ તો ચા અને સાકરના ડબ્બા કોઈ આપણને આંખ બંધ કરીને પૂછીએ તો આપણે બરોબર એ જગ્યાએ પહોંચી જઈએ. બરોબર. તો એવી રીતના સેટન પણ કિચનમાં જેટલું આપણે ધ્યાન આપીએ છીએ એટલું બાકીની વસ્તુમાં આપણું ઓછું ધ્યાન જાય છે. એ મને પણ હું નોકરી કરતા હોવા છતાં જયારે 5S ની સંકલ્પનાનું વ્યવસ્થિત મેં નોલેજ લીધું અને એના વિશે જાણ્યું અને એના પર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે અરે બાપરે, હું પણ કેટલી બધી વસ્તુઓ એવી છે મારા ઘરમાં કે જેના પર મેં ધ્યાન જ નથી આપ્યું કિચન છોડીને. મારો કેસ સ્ટડીઝ બતાવવાની છું તમને એટલે તમે જાણશો. હવે ત્રીજી વસ્તુ છે સેસો. એમાં હોય છે ક્લિનિંગ. સોરી. તો ક્લિનિંગ એટલે ખાલી ક્લિનિંગ કરવું એવું નથી. એમાં પણ ક્લિનિંગ અને ઇન્સ્પેક્ટ એટલે આપણે સાફ સફાઈ કરતા હોય ત્યારે અરે આ તૂટી ગયું, અરે આમાંથી બહુ અવાજ આવી રહ્યો છે, તો એના પણ 4 રૂલ છે જેને અમે ઇન્ડસ્ટ્રીમાં કહીએ છીએ LLFS. એટલે લુક, લિસન, ફીલ, સ્મેલ. એટલે ક્લીન કરતી વખતે આપણને ધૂળ જામેલી હોય તો આપણને દેખાઈ આવે એટલે લુક થઈ ગયું, લુક થી ખબર પડે. લિસન, પંખાનું બટન ચાલુ કરીએ, કમ્પ્યુટર ચાલુ કરીને ખડખડ ખડખડ અવાજ આવે તો લિસન થી આપણને ખબર પડે અરે કઈ ગડબડ થઈ ગઈ. ફીલ, એકાદ કંઈક મશીન વધારે ગરમ થઈ રહ્યું છે, ટચ કરવાથી ખબર પડે અરે ગરમ થઈ રહ્યું છે, અથવા તો આપણું સ્વિચ બોર્ડ વગેરે હોય ટચ કરવાથી અરે ગરમ થઈ રહ્યું છે, આ કંઈક રેગ્યુલેટર બદલવું પડશે. ફીલ. સ્મેલ, કંઈક બળી ગયું હોય તરત આપણે અરે કંઈક વાયર બળી ગયાની વાસ હોય છે, લાઈટ બંધ કરો પહેલા, રાઈટ. સો આવા એના રૂલ છે. અને આપણે સાફ સફાઈ કેવી રીતના કરીએ છીએ ઘરમાં ને કઈ કઈ વસ્તુની કરીએ છીએ જનરલી નોર્મલ કેસમાં? શેર કરો કોઈ. રૂમની સાફ સફાઈ, કપબોર્ડની સાફ સફાઈ. હા. એની ફ્રીક્વન્સી શું હોય છે આપણી? રૂમની તો એવરી ડે, કદાચ ટ્વાઇસ ઇન અ ડે પણ થઈ જાય, વધારે પણ થઈ જાય રિક્વાયરમેન્ટ પ્રમાણે. રાઈટ રાઈટ. બરોબર. પણ એના ઉપરાંત એવી ઘણી બધી વસ્તુ હોય છે કે જેવા કે માળિયા કે ફ્રેમ ફ્રીજ છે કે કબાટ છે કે વોશિંગ મશીન, ઇલેક્ટ્રોનિક આઇટમ, ટેપ, ટીવી. યસ. તો આ કિચનની આપણે વિન્ડો હોય, વિન્ડોનો વચ્ચેનો ભાગ, એવી બધી ઘણી બધું અમારી જે 5S ની કન્સેપ્ટ છે એમાં આ બધું જ આવરી લેવાય છે કે એક પણ એરિયા એવો ના રહેવો જોઈએ કે જેથી કરીને ત્યાં સાફ સફાઈ ન થાય. એટલે એમાં એક એનું શેડ્યુલ બનાવવાનું હોય અને એ પ્રમાણે રેગ્યુલરલી અને એના માટે સાધનો પણ એવી રીતના વસાવવાના હોય કે જેથી કરીને ત્યાંનું ક્લિનિંગ સરળતાથી થઈ શકે. હવે ચોથું છે એમાં સિકેટ્સુ. આપણે ક્લિનિંગની વાત કરીએ તો આપણે સૌથી મોટું ક્લિનિંગ આપણું પ્રોજેક્ટ ક્યારે થાય છે? દિવાળીમાં, રાઈટ. દિવાળીમાં એકદમ ખૂણે ખાચરે જઈને સાફ સફાઈ થાય છે, પણ અધરવાઇઝ આપણે એના પર બહુ ધ્યાન નથી આપતા. હવે ચોથો જે એસ છે એ છે સિકેટ્સુ. એનો મતલબ છે કે સ્ટાન્ડર્ડાઇઝ કરવાનું. એટલે શું કરવાનું? તો જાપાનીઝ લોકો એવું કે છે કે તમારી પાસે બ્રેન છે ને, તો તમે ખાલી ઉપરની એક્ટિવિટી એટલે CRE માં શું કરવાનું? તો સોર્ટિંગ કરવાનું. એટલે શું કરવાનું? વસ્તુઓ ભેગી કરતા જવાની અને એનું સોર્ટિંગ કરતા રહેવાનું? ના, એ પ્રોપર CRE નહીં થઈ. આપણે સેટોમાં જગ્યા નક્કી કરવાની અને એ જગ્યા પર વસ્તુ મૂકવાની નહીં, અથવા એના લેબલિંગ બરોબર કરવાના નહીં, અથવા લેબલ એવી રીતે લગાવવાના કે વારે ઘડીએ એ તૂટતા જાય કે ખરાબ થતા જાય. તો એ 5S બરોબર નથી થયું. સેસોમાં કે ભાઈ ક્લિનિંગ કરવાનું એટલે શું? આપણે ખરાબ થતું જાય અને વારે ઘડીએ આપણે ક્લિનિંગનું શેડ્યુલ બનાવું કે આ રોજે કરવાનું, આ મહિનામાં એક વખત કરવાનું, ફ્રીજ મહિનામાં એક વખત કરવાનું. પણ એનો અર્થ એવો નથી કે ફ્રીજને ડમ્પ કરી દીધો, ખરાબ થતું હોય તો થવા દો. તો એ લોકોનું કેવું એવું છે કે 4th એસમાં તમે શું કરવાનું કે આ પહેલા જે 3 એસ છે ને એમાં તમે જે એક્ટિવિટી તમને કરવી પડે છે એ એક્ટિવિટી કેવી રીતના તમે ઓછી કરી શકશો એમાં. એટલે આપણા
ક્રિએટિવિટી. એટલા માટે મેં કીધું કે એમાં ક્રિએટિવિટી વધે. આપણે દિમાગ વિચાર કરે કે શું કરશું કે જેથી કરીને આ કામ આપણું ઓછું થઈ શકે. જો મેં કીધું કે દરેક પ્રકારનું વેસ્ટેજ, આપણને મહેનત વધારે થતી હોય તો એ પણ વેસ્ટેજ ઓછું થવું જોઈએ આપણું, અને એના થકી આપણો સમય વધારે સર્જનશીલતા તરફ આપણે આપી શકીએ, વધારે કંઈક સર્જનશીલ સારું કામ કરી શકીએ કે સોસાયટીને કંઈક આપી શકીએ. એટલે સિકેત્સુમાં તમે એ કરો, અને એ પ્રમાણે પછી 5મા એસમાં તમે ડિસિપ્લિન, એ સૌથી અગત્યની વાત છે કે જે તમે આ ઉપર બધું નક્કી કરો છો. આપણે બધું સ્કૂલમાં આમાં બહુ સરસ ભણીએ છીએ, પણ પછી આપણે ભૂલી જઈએ છીએ. પણ ડિસિપ્લિન એ એવી વસ્તુ છે લાઈફમાં કે જે તમારું આખા વ્યક્તિમત્વમાં નિખાર લાવે છે. આજે આપણે જ વિચાર કરીએ, બરોબર છે? હલો, હા, કોઈને બોલવું છે? ના મેડમ, કન્ટિન્યુ. હા, ડિસિપ્લિન એ વસ્તુ, આપણે વિચાર કરીએ કે આપણા સોસાયટીમાં, આપણા ફ્રેન્ડ સર્કલમાં આપણે કોના પર વધારે ભરોસો મૂકીએ, કે જે સૌથી વધારે ડિસિપ્લિનથી, શિસ્તબદ્ધતાથી જીવતું. આ વ્યક્તિ પાસે જ આ કામ થવાનું છે, આ વ્યક્તિ વ્યવસ્થિત જ કરશે. એ વસ્તુ આવે છે ક્યાંથી? આ વિશ્વાસ ક્યાંથી આવે છે? તો ડિસિપ્લિનથી આવે છે. એટલે આ 5S ના 5S બહુ જ અગત્યના છે. આપણી પાસે સમય વધારે નથી એટલે બહુ ડિટેલમાં જવા કરતા હું આગળ થોડું કે આ ઓવરઓલ શું કરે છે. આમાં અમે ઇન્ડસ્ટ્રીમાં બધી જગ્યાએ ટ્રેનિંગ આપવા જઈએ છીએ તો એ લોકોને જ અમે પૂછ્યું કે ભાઈ તમે કરવાથી તમને શું શું ફાયદા થયા 5S ના, તો એ લોકોએ અમને લગભગ 40 થી 50 ફાયદાઓની લિસ્ટ આપી છે. હું અહીંયા બધે નથી લખતી, પણ શોર્ટમાં તમને કહેવા માંગીશ કે 5S કરવાથી આપણા સમયની બચત થાય છે, એનર્જીની બચત થાય છે, જગ્યાની બચત થાય છે, પૈસાની બચત, જે વસ્તુ આપણા માટે રિસોર્સિસ છે એ બધા જ વસ્તુની, અને આપણી જગ્યા જે છે જ્યાં કામ કરીએ છીએ એ વ્યવસ્થિત સુંદર લાગે છે. આજે આપણે બધાને ખબર છે કે આપણે નાના હતા ત્યારે અનાજ કરિયાણાના દુકાનમાં જતા હતા વસ્તુઓ લેવા. આજે આપણે ક્યાં પ્રિફર કરીએ છીએ જવાનું વસ્તુઓ લેવા? આટલું અમતું ટેલિયુથી માંડીને 80 વર્ષ કે 90 વર્ષના વ્યક્તિઓ હોય તો પણ એ પહેલા પ્રિફર કરશે મોલને. કેમ પ્રિફર કરીએ છીએ? કે બધાને સારું, વ્યવસ્થિત, સુઘડ, ગોઠવાયેલું, વ્યવસ્થિત, ઇઝી જે મળી શકે એવી રીતના હોય એ ગમે છે. અને 5Sની આ સંકલ્પના છે આપણને એના માટે બહુ જ હેલ્પફુલ થાય છે. એટલે આપણી કાર્યક્ષમતા વધે છે, લોકો તરફ, બધી વસ્તુ તરફ આપણે જોવાનો અભિગમ બદલાય છે. અને બીજી વસ્તુ એ છે કે આ સંકલ્પના એક જ સંકલ્પના એવી છે કે જેમાં 100% બધાનું ઇન્વોલ્વમેન્ટ હોવું કમ્પલસરી છે. દેટ મીન્સ કે ઘરના બધી જ લેડીઝને એક કબૂલ કરશે કે વધારે ઘરની એક્ટિવિટીનો ભાર લેડીઝ પર આવે છે, બરોબર છે? તો 5Sમાં એવું છે કે બધા જ કામ જે છે એ ઘરના બધા વ્યક્તિઓએ મળીને ડિસ્કસ કરીને એમાં વહેંચવાના છે કે કોણે કયા કામ કરવાના છે, કે જેથી કરીને એકલી ગૃહિણી પર વધારે ભાર નહીં આવશે વસ્તુનો. અને ઇન્ડસ્ટ્રીમાં પણ અમે એ જ કરીએ છીએ કે એક પણ વ્યક્તિ ના રહી જાય કામ વગરની, અને એક પણ ખૂણો કંપનીનો ઘરનો ના રહી જાય કે જેમાં આપણે 5S કરવાનું નથી. તો એ રીતના એનું આયોજન કરવાનું હોય તો એના થકી શું થાય છે? ટીમ સ્પિરિટ બહુ સારું થાય છે, એકબીજાને લોકો સમજી શકે છે, સંબંધો સારા થાય છે એકબીજાના. અમે બધું એક્સપિરિયન્સ કર્યું છે. 25 થી વધારે ઇન્ડસ્ટ્રીમાં મારા ટ્રેનિંગ સેશન્સ ચાલે છે, અને લોકો જયારે આ સર્ટિફિકેશન લે છે ને ત્યારે જેન્ટ્સ લોકોના આંખમાં પણ આમ ઝળહળિયા આવી જાય છે કે ઓહો, આટલું સરસ અમને મળી રહ્યું છે. તો એટલું સુંદર એનો અનુભવ છે. હવે આગળ જઈએ. સારી આદતો. મેં 5S એના માટે કર્યું. આટલા બધા ફાયદાઓ છે, પણ મારો શું ઉદ્દેશ હતો 5S કરવા માટે? તો એક તો નાનપણથી મને એ હતું કે મારે કાયમ જ સારું જ જીવવું છે. મારામાં જે ખરાબ છે, જે આદતો મારી ખરાબ છે એને ઓછું કરીને અથવા એના પર નિયંત્રણ લાવીને મને ક્વોલિટી લાઈફ જીવવું છે હંમેશા. એટલે મારા પ્રયત્નો હંમેશા એ તરફ હોય છે અને મરતા સુધી રહેશે. પછી બીજા જેમની સાથે મેં આ 5S શરૂ કર્યું, મિસિસ સુધા મુજુમદાર, એ લગભગ 35 યર્સથી વધારે આ ઇન્ડસ્ટ્રીમાં છે. અને એમને તમે જોશો, એમનું લાઈફ એટલું સુવ્યવસ્થિત અને એટલી ડિસિપ્લિન લેડી, એટલું સુંદર. પહેલા 5S એટ હોમનું મેં એમના જ ઘરે જોયું અને જોયું કે ઓહો, એટલા માટે આટલા બધા એફિશિયન્ટ છે. આજે 75 વર્ષની ઉંમર થઈ છે, પણ આપણા કરતા વધારે જુસ્સાથી એ કામ કરે છે. બહુ જ માઇન્ડ ક્રિએટિવ છે એમનું. તો એ બધું જે એમને આવ્યું, કારણ કે એમનું 5S માટેનું પેશન જે છે
એ એમને કાયમ મદદરૂપ થયું, એટલે એમનાથી પ્રેરાઈને મેં 5 years કરવાનું નક્કી કર્યું. બીજું, અવોઇડ ડિફિકલ્ટીઝ એન્ડ ઇન્કન્વીનિયન્સ ઇન ધ ફેમિલી. ઘણી બધી આપણા માટે લેડીઝને હું ઘરે ના હું તો ચાલે જ નહીં, મારા વગર મારો છોકરો ખાતો જ નથી, અથવા હું ના હું તો બધું મેસ થઈ જાય. પણ એ કહેતા આપણે ઘણીવાર ગર્વ અનુભવીએ છીએ, પણ એના પર આપણે આપણા લોકોને વધારે ડિપેન્ડન્ટ બનાવી રહ્યા છીએ, આપણે પોતા પરનો ભાર વધારી રહ્યા છીએ. એ વસ્તુનો ઘણીવાર ખ્યાલ રહેતો નથી. હવે મારું તો ટ્રેનિંગનો એ છે, વ્યવસાય છે, મારું પ્રોફેશન છે, તો હું તો બધી ઇન્ડસ્ટ્રીમાં ઓલ ઓવર ઇન્ડિયામાં ફરતી હોઉં. તો હું બહાર જાઉં તો શું, ઘરના લોકો મારું ફોન કરીને મને પૂછ્યા કરે કે આ ક્યાં મૂક્યું છે, ત્યાં ક્યાં પેલું ક્યાં મૂક્યું છે, ને કેવી રીતના કામ કરવાનું, ને એ લોકોનો પ્રોબ્લેમ મારી એબ્સેન્સમાં એ લોકોનો પ્રોબ્લેમ નહીં થાય એના માટે પણ મેં 5 years કર્યું. મારી પોતાની કૃપાબેનની શરૂઆતમાં કીધું એવી રીતના મારે લખવાનો, કવિતાઓ કરવાનો એનો બહુ શોખ છે, અને મારી એક્ટિવિટી સાથે સાથે ચાલે છે, એટલે મારી એમાં પણ મારે એફિશિયન્સી, સ્પેર ટાઈમ મારે જોઈતો હતો. મારો સન હમણાં MBA કરી રહ્યો છે, મેકેનિકલ એન્જિનિયર થયો છે. જો નાનપણથી સૌથી મોટો બેનિફિટ આ સંકલ્પનાનો દર્શનાબેન અને બધા જોડાયેલા વ્યક્તિને કહીશ કે સૌથી આ વસ્તુનો મોટો બેનિફિટ થાય છે છોકરાઓનું સારું ઘડતર કરવામાં. કારણ કે જો એ જુએ છે, છોકરાઓ આપણે કહેલું નથી માનતા, આપણે કરેલું સાંભળે છે. એ જોઈને એ લોકો એમનામાં એ બધી આદતો આવે છે. એટલે આપણને કરતા જોઈએ એ લોકો, તો એ લોકો પણ એ રીતના સુધરે છે. તમને કહું કે મારો સન, એ લોકોની એજના છોકરાઓનું હું જો લાઈવ જોઉં છું તો ગમે ત્યારે ઉઠવાનું, ગમે ત્યારે ખાવાનું, ગમે ત્યારે પિક્ચર જોવાના. મારો સન તમને મને કહેતા સાચે બહુ અભિમાન થાય છે કે એટલું ડિસિપ્લિન લાઈફ છે એનું, અને એટલું એમના ખાના, એમના ડ્રોવર્સ એટલું વ્યવસ્થિત ગોઠવે છે, અને ઇવન કિચનમાં એ મારી સાથે જો હેલ્પ કરે તો એટલે છોકરીઓ શું મદદ કરે એટલું સુંદરતાથી કામ કરી શકે છે. એ આવ્યું કઈથી, મારા કહેવા કરતા એને જોયું કે મમ્મી આવું કરી રહી છે, એટલે એને પ્રેરણા મળીને એ કરતો રહ્યો, અને એમને કોલેજમાં પણ ક્વોલિટી મેનેજમેન્ટનો ટોપિક લઈને પાસ થયો છે. અને થાક ઓછો કરવા માટે મારો પોતાનો, કારણ કે આટલું બધું ફરી આવું તો થાક લાગે, અને એ ઓછો કરવા માટે. અને સર્ચિંગ ટાઈમ, હવે આપણનો ઇન જનરલ આપણે બધી વસ્તુ વ્યવસ્થિત જગ્યા પર મૂકીએ, તેમ છતાંય આપણો શોધખોળમાં કેટલો સમય જાય છે, મને કોઈ કહી શકશે? કોઈનું એવું તો ચોક્કસ નહીં થતું હોય કે મારા ઘરમાં કશું શોધવું જ પડતું નથી, બરોબર? શોધવું પડે છે. કેટલો સમય આપણે એમાં વેસ્ટ જાય છે, કઈ અંદાજો છે એનો? ઘણીવાર એના કારણે જ મોડું થતું હોય. હા, રાઈટ. અને સવારનો સમય જરા યાદ કરો, બધા કેવું પિક્ચર હોય છે બધાના ઘરમાં. ઓફિસે જવાનું છે, છોકરાઓનો ડબ્બો કરવાનો છે, એનો ડબ્બો જગ્યા પર મળતો નથી, હસબન્ડનો રૂમાલ નથી, અરે મારી કિચનની વસ્તુ કાલે તપેલું મૂકેલું નથી અહીંયા દેખાતું, બધી ગડબડ થઈ જાય છે સવારના, રાઈટ. અને ઘણો બધો સર્ચિંગ ટાઈમ. એક સર્વેમાં એવું કીધું છે કે જો 80 વર્ષની આપણી લાઈફ ગણીએ ને, તો એમાંથી 27 વર્ષ જેટલો ટાઈમ આપણે શોધવામાં વેસ્ટ કરીએ છીએ. એટલે જીવીએ છીએ કેટલા? આ સર્વે કે છે, હું નથી કહેતી. એક સર્વેમાં એવું તારણ આવ્યું છે કે 80 વર્ષની લાઈફમાં આપણે 27 વર્ષનો સમય સર્ચિંગમાં વેસ્ટ કરીએ છીએ. એટલે આપણે સર્ચિંગ ટાઈમમાં પણ નહીં કરવાનું. અને સારું કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ, સતત સુધાર લાવવા માટે પણ મેં આ 5 years કરી. કંઈક ને કંઈક આમાં મારી ક્રિએટિવિટી વધારવાની છે. ટુ બીકમ મોર કોન્ફિડન્ટ. આજે લોકો મારા પર વિશ્વાસ રાખે એવું દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે, પણ એના માટે મહેનત આપણને કરવી પડે એ વસ્તુની, રાઈટ? કે દરેક વ્યક્તિને મારા પર વિશ્વાસ થાય, અને એના થકી આપણે સંબંધો સારા રહે, સોસાયટીમાં આપણી ઇમેજ સારી રહે, લોકો આપણને માન સન્માન આપે. એ દરેકની બેસિક નીડ છે, તો મારી પણ છે. એટલા માટે અને જે વધારાનો સમય મને મળશે એ આ બધી મારી એક્ટિવિટીમાં મારે પસાર કરવો છે. એટલે આ QCFI સાથેના મારા અમુક એક પ્રોજેક્ટ્સ, અને અહીંયા MS યુનિવર્સિટીમાં એ લોકોનું પોલિટેકનિકમાં એ લોકોનું એક એસોસિએશન છે, એમના જૂના સ્ટુડન્ટ્સ મળીને, તો એ બધા અમે ત્યાં MS યુનિવર્સિટીમાં પણ આવા સેશન્સ કરીએ છીએ 50 અવર્સના, કે જેમાં બધી ક્વોલિટી કન્સેપ્ટ છોકરાઓને શીખવાડીએ છીએ અમે. અને તમને કહેતા મને ગમશે કે એ લોકોનું 100% પ્લેસમેન્ટ થાય છે ઇન્ડસ્ટ્રીમાં. એ લોકોને ફટાફટ ઉચકી જાય છે,
પોલિટેકનિકમાં ડિપ્લોમા થયેલા હોય તેમ છતાંય એમને ઇન્ડસ્ટ્રીમાં જોબ પહેલી મળી જાય છે. એટલે જે સંસ્થાઓ, જે એજ્યુકેશનલ સંસ્થાઓ છોકરાઓને નાનપણથી આ કોર્સિસ, અમુક એક કોલેજ, અંકલેશ્વરની એક કોલેજ છે, એ એશિયાની પહેલી કોલેજ છે જે આ છોકરાઓને 5 ની સંકલ્પના શીખવાડે છે અને સર્ટિફાઈડ છે, એશિયાની પહેલી રોટરી કોલેજ. અને ત્યાંના બધા છોકરાઓને જેવાય છેલ્લા વર્ષમાં પાસ થાય એમને તરત ઇન્ડસ્ટ્રી, છેલ્લા વર્ષમાં પાસ થતા પહેલા જ એમને ઇન્ડસ્ટ્રીમાં ઉપાડી લે છે. કારણ કે એમની વર્કિંગ સ્ટાઇલ, એમનો કોન્ફિડન્સ, એમની લીડરશિપ ક્વોલિટી, આ બધું આના દરમિયાન બહાર આવે છે. અને અમે એમના માટે એવી રીતના એન્કરેજ કરીશું. તો આવા બધા પ્રોગ્રામ્સ, આ બધી મારી બીજી બધી હોબીઝ છે. આ પ્રોગ્રામ સિવાયની સ્ટોરીઝ અને પોએમ લખવાની, પેઇન્ટિંગ શોખ ખાતર કરું છું, કેસિયો મારા શોખ ખાતર વગાડું છું. મને સારો એવો કેસિયો વગાડતા આવડે છે. ગાયન ને થાકી જવું ત્યારે કરું છું, પ્રોફેશનલ નથી કરતી. ક્વોલિટી સર્કલ અને HR સિવાય જેવું આજે શાનદાર ગ્રુપ માટે કર્યું, એવી ઘણી સોશિયલ સંસ્થાઓ છે જેમના માટે કંઈક ટ્રેનિંગ પ્રોગ્રામ કરું છું. અને બીજી જે પણ કંઈ સોશિયલ સર્વિસ માટે મને ઇન્વાઇટ કરે, તો આ મારા પ્રોફેશન સિવાયની મારી આ એક થોડી આની ઝલક. ઓલ ઇન્ડિયા લેવલ પર મને આ વિવાયોનો એક સરસ પ્રોગ્રામ આનંદ મેડમે ગોઠવ્યો હતો. અમદાવાદ દૂરદર્શન પર પ્રોગ્રામ થયેલા છે. અખિલ ભારતીય મરાઠી સંમેલનમાં મને બોલાવવામાં આવ્યું છે મારી કવિતાઓ. તો આ બધા માટે હું સમય શેના માટે કાઢી શકું છું, કે કેમ ન કાઢી શકું છું? કારણ કે હું 5 years કરું છું, એના માટે મને આટલો બધો સમય મળે છે. આ બધા થોડા ગ્રીટિંગ્સ પણ એ કરું છું, રંગોલીઓ કરું છું. મારી આ બધી ગ્રીટિંગ્સ જ્યારે હું નેશનલ ઇન્સ્યોરન્સમાં કામ કરતી હતી, આ બધી જૂની છે, પણ ત્યાંના મેગેઝિનમાં પબ્લિશ થયેલી છે. હા, દિવાળીના દિવસમાં આજે આટલા બધા વ્યસ્ત કામ છતાંય હું સરસ રંગોળીઓ કરીને મજા, આનંદ લઉં છું. કેસિયો મારા શોખ ખાતર, જો મેં કીધું કે મારા શોખ ખાતર કરું છું. આ બધી ઇન્ડિયન ઓઇલ, નેશનલ ઇન્સ્યોરન્સ, ONGC, વેરાવળ, મેં કીધું ઓલ ઓવર ઇન્ડિયામાં આવા બધા મારા પ્રોગ્રામ્સ થાય છે. અને છોકરાઓ માટે ખાસ, દર્શનાબેન તમે કીધું કે છોકરાઓ માટે એક્ટિવિટી, તો એવી રીતના હું છોકરાઓ માટે પણ એમનું એક પ્રોગ્રામ કરું છું કે જેથી કરીને એમને અવેરનેસ આવે અને એમનામાં જે બેસિક સ્કિલ છે, લાઈફ સ્કિલ, બેસિક લાઈફ સ્કિલ છે એ, અને એક્ટિવિટી થકી એ પોતે જ બહાર આવીને સામે ચાલીને કહે છે કે યસ, આ કરી શકાય, આ નહીં કરી શકાય. એટલે એમની રિસ્પોન્સિબિલિટીઝની પણ એમને એના થકી અહેસાસ થાય છે. એટલે આવા પ્રોગ્રામ્સ પણ હું કરું છું છોકરાઓ માટે. અને ફૂલ્લી એક્ટિવિટી બેઝ હોય છે, એમાં કશું લેક્ચર નહીં. છોકરાઓ એન્જોય કરે, એક્ટિવિટી કરીને એક્ટિવિટીમાંથી શીખે છે. એવી રીતના પ્રોગ્રામ કરું છું. બહુ સરસ. અને અમુક એક જગ્યાએ મને ચીફ ગેસ્ટ તરીકે બોલાવીને મારા સત્કાર વગેરે થયા હતા. હવે અહીંથી મારું રિયલ 5 years શરૂ થાય છે. હું મારા ઘરમાં, તમે કહેશો કે ભાઈ તમે આટલી વખતે અડધો કલાકથી અમને કહી રહ્યા છો કે 5 years આટલું સરસ, આટલું સરસ, તો તમે કર્યું છે કે બેન પોતાના ઘરમાં? હા, તો તમને આનો પ્રૂફ આપું છું, બરોબર? તો અને આ પ્રેરણા પણ મને સુધા મેડમ પાસેથી મળી. એમને પણ આ વસ્તુ કીધી કે અરે, લોકોને કહીએ પણ આપણે પોતે કરીએ છીએ કે નહીં, તો જ આપણે લોકોને કહી શકીએ. અને એ વસ્તુ પણ ચોક્કસ છે, જો આપણે પોતે કરીએ તો અને લોકોને કહીએ તો લોકોના મગજમાં એ જલ્દીથી ઉતરી જાય છે અને લોકોને વિશ્વાસ પણ થાય છે. હવે થયું એવું કે મારી 4 વર્ષ પહેલા મારા ઘરમાં રિનોવેશન કરાવવાનું જ હતું. તો તે વખતે હું 5 years શીખતી હતી, એટલે 5 years ની સંકલ્પના સાથે રિનોવેશન કર્યું, જેટલું શક્ય હોય તો એટલું. હા, એટલે આ બધું જૂની 5 years કરતી વખતે એક વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની કે વધારે ખર્ચાઓ કરીને 5 years નથી કરવાનું. આપણી પાસે જે રિસોર્સિસ છે એ રિસોર્સિસ માંથી બેસ્ટ કરીને આપણને કરવાનું. જ્યાં જરૂર હોય ત્યાં જ ખર્ચા કરવાના, અધરવાઇઝ નહીં. તો આવી રીતના આ મારો જૂનો સોફા છે, જે લગભગ 25 વર્ષથી કરતા પણ વધારે જૂનો છે. થોડું એ ઘસાઈ ગયો હતો ને એનું પોલિશ ગયું હતું, તો તે વખતે પોલિશ વગેરે કરીને એટલું બધું સરસ કે આજુ 10 વર્ષ ચાલશે. અને લોકો મારા ઘરે આવે, જેમને પહેલા જોયું એ મને કે ભાઈ નવો લઈ આવ્યા તમે, એટલું એનું સરસ એ થયું. અને હજુ એની લાઈફ વધી, આ બધું પોલિશ ને કર્યું એટલે એના લીધે નવો 8-10 હજારનો કે 12-13 હજારનો સોફા લાવવા કરતા 1001 રૂપિયાની એને પોલિશ કરી દીધી, એનાથી એની લાઈફ વધી અને એનો દેખાવ સુધર્યો. એટલે 5 years કરતી વખતે એસ્થેટિક સેન્સ પણ મહત્વનો છે. જે વસ્તુ કરીએ એ સુંદરતાથી જ કરવાની છે, સરળતાથી જ કરવાની છે, એ રીતના આપણને કરવાનું છે.
પછી થિયરી એક્ટિવિટી હેડિંગ પણ દેખાશે તમને એમાં, બરોબર. હવે તે વખતે બધું જ ઘરમાં રિનોવેટ કરવાનું હતું એટલે બધું જ બહાર કાઢ્યું હતું અને ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે ઓહો, મેં પણ બધું કેટલું બધું ભેગું કરીને મૂક્યું છે, એમાં કેટલી બધી વસ્તુ મારા જરૂરિયાત વગરની છે, કેટલી બધી વસ્તુઓ ટુવાલ છે પણ હું નથી ઘરમાં કરીને બહારથી વેચાતું લાવું છું. એટલે પછી મેં શું કર્યું કે બધું અનવોન્ટેડ આઇટમ્સ એ બધી અલગ કરીને એ કોઈને જરૂરિયાત હતી એ લોકોને આપી દીધી, પણ બધાનું સોર્ટિંગ કરીને અલગ અલગ કરીને. અને તમને એક વસ્તુ કહેવા મને એમાં પણ ગમશે કે તે વખતે સિંગલ સાઇડ ન્યૂઝપેપર મારા ઘરમાંથી એટલા બધા નીકળ્યા કે એને પછી હું હજુ સુધી સરસ રીતે વાપર્યું છું, જેમાં અધરવાઇઝ મેં વેસ્ટમાં નાખી દીધા. તો એનો રીયુઝ કરવા માટે મેં ફરીથી એને વાપર્યા. અને તે વખતે મારો સન જસ્ટ 11મા કે 12મા હતો અને એની બધી સ્કૂલની નોટબુક્સ જેના અડધા પાના ભરાયેલા હતા, મારા એ છોકરાએ મને કીધું કે મમ્મી હવે આગળના વર્ષ માટે મને તું વેચાતું ના લાવતી, હું આ જ કોલેજ માટે વાપરીશ. અને એ છોકરાએ 4 વર્ષ એક પણ ખર્ચો મને કરવા નથી દીધો નોટબુક પર. એને બધી એ નોટબુકો વાપરી. મારો ખર્ચો કેટલો બચ્યો અને એના ઉપરાંત આ બગાડ બચ્યો, બરોબર. તો આવી રીતના ધીરે ધીરે આપણે કંઈક ને કંઈક આવું પછી બધાને અલગ અલગ કરીને રેનકોટ અલગ કર્યા છે, બધું જ મારું ભેગું થતું હતું. એટલે મને તે વખત સુધી ખ્યાલ નતો. એટલે આપણને ઘણીવાર એવું લાગે છે કે અરે આપણે કરીએ છીએ પણ ઘણી બધી વસ્તુ આપણાથી નથી, જેવું મેં કીધું કે મિસ આઉટ થઈ જાય છે. તો એવી રીતના બધું ચાદર તે બધું બેડશીટ, ઓશિકાના કવર તે બધું અલગ અલગ જે હતું અલગ અલગ કરીને વ્યવસ્થિત રીતે એની સિયરી કરી મેં. અને પછી મને વાંચવાનો બહુ શોખ છે અને ઇન્સ્યોરન્સ, MBA, ક્વોલિટી સર્કલ અને આ લખવા કરવાનો એટલા બધા શોખ. એટલે મારી પાસે અમને ત્રણેયને વાંચવાનો બહુ શોખ છે, મને, મારા હસબન્ડને અને મારા સનને. એટલે અમારી પાસે ઘણી બધી પુષ્કળ પુસ્તકો છે. હમણાં તો 400 કરતા વધારે છે ને એ બધી જ ભેગી હતી. એટલે મને કંઈ જોઈતું હોય તો મને બહુ શોધવું પડે એમાં કે ભાઈ. તો તે વખતે મેં બધી આ શોધી કાઢીને તમે રાઈટ સાઈડના એમાં જુઓ છો ત્યાં તમે મેગઝીન પણ આજે માગશો ને મારી પાસે બધા મહિના વાઇઝ ગોઠવાયેલા છે. એટલે તમે કહેશો ને તો હું ફટ દઈને 1 મિનિટમાં જે મહિનાનું તમને જોઈતું હોય એ મહિનાનું તમને શોધી આપી શકીશ. અને એ પણ ધીરે ધીરે સોર્ટિંગ કરીને મૂક્યા છે. બધા અધ્યાત્મના અલગ, MBA ના અલગ, ઇન્સ્યોરન્સના અલગ, એવી રીતના મૂક્યા છે કે જેથી કરીને મારો પહેલા મને કલાકો જતા હતા, હવે મને બહુ જ સરળતાથી 5 મિનિટમાં હું એ પુસ્તક અને હજુ એમાં સુધારની કોઈ શક્યતા છે તો એના પર મારે વિચાર કરવો છે. પછી આટલી બધી સંસ્થાઓમાં કામ કરું છું એટલે મારી પાસે વિઝિટિંગ કાર્ડ બહુ ભેગા થતા જાય. એટલે દરેક વખતે જો કોઈનું વિઝિટિંગ કાર્ડ જોઈતું હોય તો મને આવી રીતના બધું જમીન પર બધું એ કરીને મને શોધતા રહેવું પડે એમાંથી કે કેવી રીતના કરું. તો પછી મેં એના અલગ અલગ રીતે સોર્ટિંગ કર્યું, ક્વોલિટીના, MBA ના, ક્વોલિટી સર્કલના, અધર પ્રોફેશનલના. અને આ પણ જે મેં ગોઠવ્યા છે ને ABCD વાઇઝ ગોઠવ્યા છે બધા. એટલે તમે કહો ને મારે કૃપાબેનનું તો મારું કેમાં જ જઈને જોવાનું, મને બધા ફંફળવા નહીં પડે. દર્શનાબેન તો મારે ડીમાં જ જઈને જોવાનું, મને ડીમાં મળી જશે, બરોબર છે. એટલે મારો સર્ચિંગ ટાઈમ તમે ઉપર જો છો કે પહેલા 35 મિનિટ જેટલી, અડધો કલાકથી વધારે સમય લાગતો હતો, હવે 5 થી 10 મિનિટ. અને હમણાં તો હજુ એનાથી પણ ઓછો થઈ ગયો છે મારો સમય. 3-4 મિનિટમાં મને વિઝિટિંગ કાર્ડ પણ મારા મળી જાય છે. એટલે નાની નાની વસ્તુ, કે આવી આટલી બધી વસ્તુઓ પર આપણે ઘણીવાર ધ્યાન જ નથી આપતા. પછી આમાં એક ફોર્મ ભરવાનું હોય છે, જે ઈચ્છા હોય તો ભરી શકે, પણ અમે એ ફિલ્ડમાં છીએ એટલે કે ભાઈ તે વખતે જે બધું નીકળ્યું એનું હું કેવી રીતના શું કર્યું, કોણે આપ્યું. તો કાલે ઉઠીને જો મને જ જોવાનું હોય તો આજે પણ હું જો મોટી વસ્તુ ક્યાં કઈ કરવાની હોય ને તો આવી રીતના મારું એક્સેલ શીટ બનાવેલી છે, એમાં હું લખી રાખું છું. એક વસ્તુ આપણને એક મેનેજમેન્ટના સ્ટુડન્ટ તરીકે અને ક્વોલિટીના સ્ટુડન્ટ તરીકે હું તમને ચોક્કસ કહેવા માંગીશ કે જે આપણે કામ કરીએ ને એ થોડે ઘણે હોય છે, પણ કશેક ને કશે એનું મેઝરમેન્ટ કરવું અગત્યનું છે. જો આપણે મેઝર કરતા શીખીએ ને તો આપણને ખ્યાલ આવે કે આપણને કઈ એક્ટિવિટીથી આપણને નુકસાન થાય છે, ફાયદો થાય છે, કેટલો ફાયદો થાય છે. અને પછી એ પ્રમાણે આપણને મદદ કરે છે ડિસિઝન મેકિંગ માટે. એટલે આવી રીતના અમે એનું એક ટેબલ બનાવીને એ કરીએ છીએ. પછી આપણા ઘરમાં ટ્યુબલાઇટ, ફેન, અમુક એક એમાં 2, 3, 4 ટ્યુબલાઇટ હોય. એટલે મેં પહેલા બેસીને નક્કી કર્યું કે ભાઈ મારે કયા રૂમમાં કઈ રીતના લેબલ કરવાના છે. પછી એનું મેઝરમેન્ટ લઈને મેં જોયું કે કેટલી સાઇઝના, કેટલા ફોન્ટના લેબલ હોવા જોઈએ. એવું પહેલા એક મેં લિસ્ટ બનાવ્યું અને પછી સ્ટીકર પેપર લાવીને
આ બધા મારા સ્વિચ બોર્ડ પર. એટલે મારે ટ્યુબલાઇટ એટલે ફટ ઘણી વાર આપણે રોજનું હોય તેમ છતાં આપણે કેવી રીતના 2-3 વાર આપણને ફટફટ સ્વિચ કરવી પડે, ત્યાર પછી આપણની લાઇટની સ્વિચ ચાલુ થાય અથવા ફેન ચાલુ થાય. તો એના બદલે મેં આવી રીતના બધી જગ્યાએ એટલે L1 મારે કરવું હોય તો ખાલી સીધી L1. અને બહારથી આવેલા લોકોને પણ નવાઈ લાગે કે આ શું છે, એટલે એ પણ ફટાઈને એમને પણ ફટાફટ કરવું નથી પડતું. આ સ્વિચ બોર્ડ જોઈને એ જેવું તમે જુઓ છો કે અહીંયા L2, તો મારે ખાલી L2 ની સ્વિચ દબાવવાની, એટલે સીધું મારો સમય બચી જાય, ફટ કરવું નહીં પડે એના માટે. અને વિઝ્યુઅલ મેનેજમેન્ટ કહીએ છીએ. બુક્સ, મારા સનની બુક્સ, એને હજુ સરસ, અને આ મારું ડ્રોવર છે મેં હજુ સરસ કર્યું છે એને લઈને, કારણ કે ઊભું જેટલું રાખીએ એટલું વધારે ફાયદો થાય છે રેકમાં. પહેલા મારું બહુ જાડેજડ હતું, આનો પહેલાનો ફોટો લેવાનો રહી ગયો મારો, બહુ જાડેજડ. તમે જોશો તો એવું લાગશે કે ઓ મેડમ આવું કરતા હતા બધું. હવે બધું શીખી ગઈ. આ મારા બહારના ટેબલ પર આવી રીતના મેં રેક લીધો, પણ પછી મને ખ્યાલમાં આવ્યું કે રેકમાં પણ વ્યવસ્થિત તો ગોઠવાતી નથી વસ્તુ. લેવું હોય તો મારે બધું કાઢવું પડે બહાર, તો જ મને ખ્યાલ આવે છે. એટલા માટે પછી એક આવું રેક લઈ આવી. અને આ વસ્તુ જેવું મેં કીધું કે બહુ વધારે ખર્ચો કરીને, મારું જૂનું કંઈક સેવિંગ કરીને અથવા એક સાથે બધી વસ્તુ વેચીને અથવા રદ્દીના પૈસા વેચીને, એટલે મારો એક્સ્ટ્રા ખર્ચો મેં આ બધી કોઈ એક્ટિવિટીમાં કર્યો નથી. જે મારું બચાવેલું હતું એ બચેલા પૈસામાંથી કે બચેલા રિસોર્સિસમાંથી મેં કર્યું. અને પછી અમારા ઘરે પોસ્ટ આવે, બુક્સ આવે, મેગઝીન્સ આવે, તો અમે આવી રીતના એમાં 3-4 ખાનાવાળું લઈ આવ્યા. અને એમાં પહેલું મારા હસબન્ડનું, બીજું મારા સનનું, ત્રીજું મારું, અને ચોથું બાકીનું કોઈ સોશિયલ ઓર્ગેનાઇઝેશનના ઇન્વિટેશન કે મેરેજના કે કોઈ ઇન્વિટેશન કે એવું કોઈ હોય તો બધું અધરમાં. એટલે પહેલા બધું જ ફંફોળવું પડતું હતું, કારણ કે બધું એક સાથે મૂકતા હતા. પણ હવે અમે એ અલગ મૂકવાનું શરૂ, એટલે જઈને તેને પોતાના જ ખાલામાં જોવાનું, બીજે કશે જોવાનું. અને મારું આવી પોસ્ટ મારા એબ્સેન્સમાં હું બહાર જાઉં ને મારી કોઈ પોસ્ટ આવે તો એ લોકોને પણ કન્ફ્યુઝન ના થાય, મારા વાળા ખાનામાં મૂકી દે સીધું, એટલે આઈને મારે ખાલી એમાં જ જોવાનું. બસ જે હોય તો નવું મને ખ્યાલ આવી જાય. એટલે બધાનો જ અમારો સમય એમાં બચવા લાગ્યો. અને તમે એના નીચે જોશો D19, એવી રીતના બધાએ મારા ડ્રોવરને મેં નંબર આપી દીધા છે. અને જે તે નંબર પ્રમાણે, એટલે અને જે કયા ડ્રોવરમાં શું મૂકવાનું. જ્યારે આ સિસ્ટમ 5S નો મતલબ એ પણ છે કે તમે એવી રીતના સિસ્ટમ ડેવલપ કરવાની છે કે જેથી કરીને એ સિસ્ટમ પરમનન્ટ રહે. એટલે માણસ હોય કે ના હોય, એ સિસ્ટમના લીધે તમને ફાયદો થવો જોઈએ અને તમારું કામ ઓછું થવું જોઈએ, તમારી મહેનત ઓછી થવી જોઈએ. એટલે આવી રીતના ડ્રોવરને નંબર આપ્યા, અને નંબર આપ્યા પછી કયા ડ્રોવરમાં શું મૂકવાનું એ પણ નક્કી કરી દીધું. રાઈટ. પછી કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ, મેં જેવું કીધું કે આ 5S એ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટનો કન્સેપ્ટ છે. એટલે પહેલા મેં સાદા જવા મૂકી દીધા હતા, તો જે પેલી બાજુમાં બેસતા હતા એની બાજુમાં એક ખુરશી છે, તો એમના હાથ એ કરીને એ ફાટતા થયા કે ખરાબ થતા ગયા લેબલ. તો પછી એના પર ઇમ્પ્રુવમેન્ટ કર્યું. તો ભાઈ એના પર સરસ નવા બનાવીને સેલો ટેપ, કોઈ પણ સ્ટીકર પર તમે સેલો ટેપ લગાવો ને તો એ વર્ષો સુધી સારી રહે છે. એટલે પછી તમને એના પર ફરી 5S માં મેં જેવું કીધું કે ફરી એક વસ્તુ પર તમે લેબલ લગાડો ને દર મહિને બગડી જાય ને દર મહિને ફરી કરો તો એ 5S બરોબર ના થયું કહેવાય. એટલે પછી હવે એના પર સેલો ટેપ લગાડી દે. છેલ્લા 3 વર્ષથી આજે પણ તમે મારા ઘરમાં આવશો તો આ આવું ને આવું જ છે. જેવું કાલે લગાડ્યું હશે એટલું સુંદર તમને જોવા મળશે. પહેલા મારો ડ્રોવર એવું હતું, કમ્પ્યુટરની ઉપર મને ઇઝી મળશે એટલે બધું એમાં ડમ્પ કરી દેતી હતી. અને હવે તમે ક્યારે પણ આવશો, ડિસિપ્લિન 5મો અગત્યનું મેં કર્યું, પણ હું ફોલો કરું છું, મારે ફોલો કરવું પણ એમાં એટલું અગત્યનું છે. મેડમ તમારો અવાજ નથી આવતો. પડ્યા હતા, પણ જયારે આપણને મળેલા કે છોકરાઓને મળેલા કે હસબન્ડને મળેલા મેડલ્સ હોય એ આપણી નજર સામે રહે તો આપણને એક મોટિવેશન પૂરું પાડે છે. અને ક્યારે આપણે કોઈ પણ કારણસર નર્વસ થઈ જઈએ તો એ ત્યાંથી આપણને પ્રેરણા મળે છે કે અરે તારામાં તાકાત છે, તું ઉઠ. તો આ કામ આનાથી થાય છે એવું મને અહેસાસ થયો. એટલે પછી મારા મેડલ્સ માટે બહાર જયારે યુનિટ બનાવ્યું ત્યારે એક ખાસ અલગ જગ્યા મારા અને સનના અને હસબન્ડના મેડલ્સ માટે ત્યાં કરી. અને હવે તમે ડ્રોઈંગ રૂમમાં બેસીએ તો એ સામે દેખાય, સવારે ઉઠતાની સાથે પહેલા એ સામે દેખાય, એટલે સવારે જ અમારી સરસ મોટિવેશનથી શરૂ થાય છે. અને એના બાજુમાં તમે જોશો, તમે
અમે એવું નંબર તમને દેખાશે CB4, એટલે અમે એનું જ કાનું છે, એટલે ત્યાં અમે બીજા કોઈ કશું મૂકીએ નહીં, એમાં અમે એના જ બુક જાય બધા. પછી એના નીચે તમે સ્વિચ બોર્ડ જોશો તો ઘરમાં ચાર્જિંગ કરવા માટે અમે ક્યારેક કિચનમાં મૂકતા, ક્યારેક બેડરૂમમાં મૂકતા, ક્યારેક પાછળના કમ્પ્યુટરના રૂમમાં મૂકતા, અને પછી આપણને શોધવું હોય તો પછી શું કરવું પડે? ભાઈ જરા રિંગ મારતો, મારા ફોન પર ક્યાં મૂકી દીધો ખબર નહીં. થાય છે ને એવું? થાય છે કે નહીં? રોજે રોજ થતું હશે બધાના ઘરમાં. રાઈટ. તો લગભગ રોજે થાય છે આપણા ઘરમાં. એટલે પછી એના માટે જગ્યા ફિક્સ કરી કે લેપટોપ હોય કે મોબાઈલ હોય કે કાંઈ પણ ચાર્જિંગ કરવાનું હોય તો આ જ પોઈન્ટ પર ચાર્જિંગ કરવાનું. એટલે હવે બીજા પોઈન્ટ પર જવાનું જ નહીં, આ પોઈન્ટ પર ચાર્જિંગ કરવાનું. એટલે બધાના અમારા મોબાઈલ ત્યાં જ હોય, એટલે કોઈને શોધવાય નહીં જવું પડે. કોઈને ના મળતું હોય તો ત્યાં જ મળવાનું, બીજે કશે મળવાનું જ નહીં. અને કોઈનો ધારો કે ત્યાં ચાર્જિંગમાં મૂક્યું એ કર્યું ને કોઈનો ફોન આવ્યો તો આપણને કંઈક ફોન નંબર લખી દેવો હોય કે કંઈક નોટ લખવી હોય તો ભાઈ તે વખતે પાછું ફંફોળવાનું, અલગ ઉભો રહે 2 મિનિટ, પેન લઈને આવું કે કાગળ લઈને આવું, ઉભો રહે. એટલે ત્યાં બાજુમાં એક સરસ ગોઠવણ કરી દીધી કે નાના નાના, આજે મેં પહેલા ફોટામાં તમને બતાડ્યા ને એ કરેલા ફોટા, સિંગલ યુઝ વાળા પેપર, એને એ કરીને ત્યાં મૂકી દીધા, સિંગલ સાઈડ યુઝ થયેલા, અને બાજુમાં પેન મૂકી દીધી. એટલે તમને એના માટે પણ શોધવા નહીં જવાનું, ફટ દઈને તમને ત્યાં હાજર થઈ જાય. એટલે આવી ગોઠવણ કરતી ગઈ. આવી જ રીતે આ દવાઓની ને એની ગોઠવણ કરતી ગઈ. આ મારા કિચનમાં આખું ને આખું વોલમાં આવી રીતના યુનિટ છે, તો એમાં પણ આવી રીતના કોડિંગ કરીને મેં એમાં જગ્યા ફિક્સ કરી દીધી કે જે D1 માં આ જ રહેશે, D2 માં આ જ રહેશે, D3 માં આ જ રહેશે. એક વખત નંબરિંગ કર્યું એટલે એની સાથે સાથે એનું મેનેજમેન્ટ પણ કરી જ દીધું કે આમાં બીજી કોઈ વસ્તુ આવે જ નહીં, એ જ વસ્તુ ત્યાં મુકાય. તો એના લીધે ઘરવાળા લોકોને પણ હું ના હોઉં તો એ લોકોને ઈઝી થઈ જાય છે કે ભાઈ વૈશાલી ના હોય તો શોધવાનું નથી, ખબર છે કે આ વસ્તુ D3 માં જ મળશે, આ વસ્તુ D13 માં જ મળશે. તો આવી રીતે આ બધી જગ્યાએ નંબરિંગ. ઇન્ડસ્ટ્રીમાં અમે લોકો એની બહાર પાછું એક લેબલિંગ કરીએ છીએ, પણ ઘરમાં હવે 3 જ જણ છે તો જરૂર નથી પડતી એટલે નથી કર્યું. પહેલા તમે જો ગમે તેવું આડધડ મૂકેલું, પછી ધીરે ધીરે કરતા કયું ડ્રોવર વધારે સારું લાગે છે, ઉપરનું કે નીચેનું? તો એવી રીતના ધીરે ધીરે કરતા બધું સરસ ગોઠવતી ગઈ. હવે આ ડ્રોવરમાં પણ હવે તો એલ્યુમિનિયમના ડબ્બા મેં કાઢી નાખ્યા છે, કારણ કે સેહત માટે સારું નથી હોતું એલ્યુમિનિયમ. તો એ કાઢીને હવે ટ્રાન્સપરન્ટ ડબ્બા કે સ્ટીલના ડબ્બા લાવીને, અને ત્યાંય નક્કી કર્યું કે બહારથી આવેલી કોઈ પણ વસ્તુ પરચેસ કરીને લાવી, ધારો કે રવો, તો આપણે તરત ને તરત કહીને ગરમ નથી કરી દેતા કે શેકીને નથી મૂકતા. કદાચ 2 દિવસ જાય, દાણા હોય, સિંગદાણા હોય, કદાચ 2 દિવસ પછી હું ટ્રાવેલિંગમાં હોય, તો આવ્યા પછી મને ફંફોળવાનું નહીં, મને ખાલી આ CB3 ના ડ્રોવર 12 કે 13 માં જ જોઈ લેવાનું. એમાં ત્યાં વસ્તુ, અને માર્કેટમાં લેવા જવાનું હોય તો પણ મારે ત્યાં જ જોવાનું. એટલે મારા ઘરે બધી એક્સ્ટ્રા આવતી વસ્તુઓ અને બંધ થઈ ગઈ, અને ઘરમાં રહેલી વસ્તુ ખરાબ થતી બંધ ગઈ. આ સિસ્ટમથી આ મને બહુ જ મોટો ફાયદો થયો. ફ્રીજમાં પણ મેં આવી રીતના નક્કી કરી દીધું, શોધ નહીં કરવાની ફ્રીજમાં પણ. મારે કર્ડ, શ્રીખંડ હોય તો એની જગ્યા ફિક્સ, મિલ્ક કાયમ આ જ જગ્યાએ જ્યાં બતાવ્યું છે ત્યાં જ રહેશે, ઉપર નીચે કશે કોઈ મૂકશે નહીં ઘરમાં. હવે અમને બધાને આદત થઈ ગઈ છે. 5મો જે છે ડિસિપ્લિન, ધીરે ધીરે હેબિટમાં કન્વર્ટ થતો જાય છે. જ્યાં બતાવ્યું છે ત્યાં સબ્જી, કોરિએન્ડર, ધનિયા બનિયા, નીચે નવા ફ્લાવર્સ ભગવાન માટેના, છાશને મૂકવાનું, એના નીચે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ફિક્સ જ. આ જગ્યા આમ તેમ બદલાતી જ નથી, એટલે કોઈ દિવસ કોઈને કન્ફ્યુઝન થતું નથી એ વસ્તુમાં. ડેસ્કટોપ, કેટલી વસ્તુએ તમે વિચાર કરી શકો. ડેસ્કટોપ પણ અમુક એક લોકોના કામ કરતા હોય તો બહુ જ ભરેલા હોય. અમારા QCFI માંથી કહે છે કે આ કરતા વધારે નહીં હોવા જોઈએ. તો એ પણ અમે એવી રીતના, હમણાં પણ તમે અમારા ડેસ્કટોપ પર જોશો તો બહુ તો 2 લાઈન, એના કરતા વધારે તમને નહીં મળશે. પછી કબોર્ડ, આ ગમે તેમ આડેધડ મારી સાડીઓને એમ તેમ પડ્યું રહેતું હતું. પછી મેં ધીરે ધીરે કહીને, અને કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટની વાત, તમે ઉપરના હેડિંગ જોતા જાઓ. પહેલા 15 મિનિટ લાગતો હતો સર્ચ કરવામાં, આનો બ્લાઉઝ, આની સાડી, આ તે કરતા. પછી આવું જે વ્યવસ્થા ગોઠવી એનાથી મને 1 મિનિટનો સમય, 1 મિનિટ સુધી આવી ગયો, સામે વ્યવસ્થિત દેખાય એ રીતના. પણ એમાંય મને જણાવ્યું કે ના, આવું કરવામાં પણ હું નીચેનું કાઢું તો ઉપરનું આમ તેમ થઈ જાય છે. એટલે ફરી એમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યું, ને પ્લાસ્ટિકની થેલીઓમાં પણ એમાંય મને લાગ્યું કે હજુ વ્યવસ્થિત રહેતું નથી, હજુ કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવું છે. તો આમાં પાછું મેં આવી રીતના સાડીની, અને એમાં કલર કોડિંગ છે. આજે ઉપર તમે સાડીઓનું જોશો ને, એમાં નીચે લવેન્ડર કલરનું છે,
એમાં મારી ખાલી પ્રોગ્રામ એટલે સારા કોઈ પ્રોગ્રામ, મેરેજ કે એવા કોઈ ફંક્શનમાં પહેરવા માટેના ડ્રેસ એમાં, એટલે મારે એને હાથ લગાડવાનું જ નહીં. જ્યારે ફંક્શનમાં જવાનું હોય ત્યારે જ એને હાથ લગાડવાનો. એના ઉપરનો છે એ આમ તેમ નજીકમાં કશે કે નાના નાના ફંક્શનમાં જવાનું હોય તો બાજુમાં જે રેડ છે એમાં બધા હું ટ્રેનિંગ પ્રોગ્રામ માટેના જે ડ્રેસીસ છે બધા એમાં, એટલે કલર કોડિંગ થઈ ગયું ફિક્સ. એટલે મારે જ્યારે જે જોઈતું હોય મારે ખાલી એટલા જ વસ્તુને હાથ લગાડવાની. એવી જ રીતના રીતે સાડીઓનું પણ ગોઠવણ કરી દીધી છે કે આવી જ રીતના મારું એ થાય. એટલે મારે બીજું બધું ફંફોળવાનું જ નહીં, બસ ફક્ત ત્યાં જ જઈને જોવાનું. પછી કિચન, હું સેકન્ડ માળા પર રહું છું, બીજા માળે રહું છું, અમારે ત્યાં લિફ્ટ નથી. તો ઘણી વાર એવું થતું કે ઉતાવળમાં એક વાડકીમાં મૂકેલી બધી કીઝ, તો નીચે ગયા પછી યાદ આવે કે અરે ભાઈ આ તો રહી ગયું, મારા બદલે હું સનની લઈ આવી કિચન. તો પછી નીચેથી બૂમ પાડવી પડે, અથવા તો મને 2 વાળા ઉપર આવવા પડે. એટલે એનો કલર કોડ કરી દીધો કે સનને જે સ્કૂટરની એ બ્લુ કલરની, ફાધરની જે છે પિંક કલરની, મધરની જે છે યલો કલરની, અને બીજા કોઈની બાજુવાળાની કે બીજા કોઈની હોય તો ગ્રીન કલરની. એટલે હવે ફિક્સ. એટલે હવે ત્યારથી અમારી ગડબડ થતી બંધ થઈ ગઈ. આવા સરસ સરસ કોર્સ સામે મૂક્યા છે કે સવારે ઉઠીને સવાર જ મારી સરસ થઈ જવી જોઈએ, કોન્ફિડન્ટ થઈ જવી જોઈએ. એટલે આવી રીતના ડ્રોઈંગ રૂમમાં મારા એ મૂક્યા છે. પછી જયારે કલર કામને ઘરે કર્યું, એમાં ઘણીવાર તમારામાંથી ઘણા લેડીઝના ઘરે કલર કામ થયું હશે. શું એક્સપિરિયન્સ હોય છે આપણો કલર કામ થયા પછી? શું થાય છે કલર કામ થયા પછી? ડાઘા પડી જાય એટલે એને ક્લીન કરવું પડે. એટલે ક્લીન કરવા માટે આપણને ઘણી બધી મહેનત કરવી પડે છે, રાઈટ? તો એના બદલે અમે ઇન્ડસ્ટ્રીમાં પણ જઈએ તો આ લોકો જે ઘરે મારા કામ કરવા હતા એમને પહેલેથી એવી રીતના ટ્રેનિંગ આપ્યું હતું કે અને સિસ્ટમ શીખવાડી હતી કે મારે કલરનો એક પણ ધાગ ધબ્બો કશે બીજા પ્રોપર્ટી પર પડે નહીં, કે જમીન પર પણ સિમ્પલ સાંજે પોતું કરી દઈએ. એટલે મારા ઘરમાં મહિના સુધી કામ ચાલ્યું, પણ ના એ લોકો થાક્યા ના હું થાકી. એટલે એકદમ વ્યવસ્થિત રીતે અમારું કામ થતું રહ્યું, અને બધું વ્યવસ્થિત ઢાંકીને, એટલે કશે ધાબા ઘસવા પેલા કલરના પેન્ટના એ થાય ઘસ્યા કરો એવું મારું કશે થયું જ નહીં. એકદમ સ્મૂથથી, કોઈને ખબર પણ ના પડી કે મારા ઘરમાં 1 મહિના કામ ચાલ્યું. પછી ઘરમાં જેવું મેં કીધું કે શું શું સેસોની એક્ટિવિટી કે ક્લિનિંગ કરવાનું, તો શું શું કરવાનું, તો એની ફ્રીક્વન્સી નક્કી કરો. આનું શું થાય છે કે તમે પૂછશો કે બેન એવું થાય છે? થાય છે. શરૂઆતમાં થોડી તકલીફ થશે, પણ ધીરે ધીરે બધાને આદત હશે. અમારા બધાને આદત છે. અને આવી રીતના કઈ વસ્તુઓની સાફ સફાઈ કરવાની, કઈ મંથલી કરવાની, કઈ રોજ કરવાની, કોણ ફાધર કરશે, કોણ, એવી રીતના બધું અમે શેડ્યુલ કરીને, આ શેડ્યુલ મારા કમ્પ્યુટરની પાછળ મેં પેલા એના પર મૂકી દીધું છે. ડિસ્પ્લે બોર્ડ છે મારી પાસે, એના પર મૂકી દીધું છે કમ્પ્યુટરની પાછળ, કે જેથી કરીને હવે તો અમને આદત થઈ ગઈ છે, જોવાની પણ જરૂર નથી પડતી. પણ તેમ છતાંય જોવું હોય તો એની પાછળ જોઈને હું ના હોઉં કે બીજું કોઈ ના હોય એ વખતે કોઈને કોઈ કરી જ દે છે. એટલે સિસ્ટમ બની ગઈ. એટલે ધીરે ધીરે આના થકી મારું ક્લિનિંગ કામ પણ જે એકદમ બધું ખરાબ થઈ જાય અને પછી ક્લિનિંગ કરવું પડે એ બધું ઓછું થઈ ગયું. પછી ધીરે ધીરે કાઇઝનનો મતલબ છે કે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. આ પણ એક બીજી જાપાની કન્સેપ્ટ છે, પણ જે 5S માં પણ વાપરી શકાય છે. કે મારા ભગવાનનું જે મંદિર છે એની સામે આ પાટલો મૂક્યો છે, એના પર રોજ જે તમે જોતા દેખાતું હશે કે થોડું નીચે પીળું નહીં ખરાતું, બહુ રોજનું કાળું થાય ને રોજનું દર 2 દિવસે મને ધોવું પડે. પહેલા ખુલ્લું મૂકતી હતી, એટલે ત્યાર પછી આવી અગરબત્તીનું સ્ટેન્ડ લાવી લીધું. ત્યારથી હવે હું મહિનામાં પણ 1 વખત ધોઉં તો પણ એ ખરાબ નથી થતું. બીજી આ નીચે પ્લાસ્ટિકની થેલી તમે જોશો તો પહેલા ગમે તેમ ડામ કરી દીધી. હવે તો કૃપાબેને બહુ સરસ આપણને આઈડિયા આપી દીધો છે ઇકોબ્રિક્સનો. એટલે હવે એનો પણ મારો એક કિસ્સો એવો છે કે આવું થતું હતું, જમીન પર ફ્રીજની બાજુમાં મૂકતી હતી, એટલે સવારે કિચનમાં કરવા માટે જે લેડી આવે આમ તેમ ફેરવે પેલી, એટલે પાછી ત્યાંથી બહાર ઉડીને આમ તેમ ઘરમાં ફરતી થાય. ત્યાર પછી એક બેનના ઘરે ગઈ ત્યારે એવો આઈડિયા એમને બતાવ્યો મને કે પ્લાસ્ટિકના સમોસા કરી મૂકે છે. તો આટલી બધી થેલીઓ મારી આ બાજુમાં તમે જે જુઓ છો એ ડબ્બામાં ભરેલી રહે છે. અને એમાં થયું એવું કે મારું ફરવાનું બહુ થાય છે. જનરલી આપણે ગૃહિણીઓનું શાકભાજી લેવાનું એક ફિક્સ વ્યક્તિ હોય આપણા કોર્નરમાં કે માર્કેટમાં ક્યાં જઈએ ત્યાં. તો મારા ઘરના કોર્નર પર એક વ્યક્તિ પાસે હું કાયમ લેતી હતી. તો પછી એક દિવસ હું છે ને એને આવી થેલી લઈને ગઈ ત્યાં. તો એમને ગમી ગઈ. એમને મને પૂછ્યું કે આ શું કર્યું છે તમે? એમને કીધું કે ભાઈ તમને ગમી ગયો આ આઈડિયા? તો કે હા.
તો હવેથી મેં કીધું કોન્ટ્રાક્ટ. દરેક વખતે હું જઉં એટલે 8-10 થેલી તો મિનિમમ આવે, કારણ કે અઠવાડિયાનું કે 10 દિવસનું શાકભાજી લઈ આવું એટલે 8-10 થેલી ઘરમાં આવે. બીજી વખતે જવું, બીજી 8-10 થેલી આવે, એટલે મારા ઘરમાં થેલીઓનો ભંડાર થતો જાય. તો મેં એમને કીધું કે ભાઈ હવેથી નેક્સ્ટ ટાઈમ હું આવું પ્લાસ્ટિક એને એ કરીને તમને પાછું ગોઠવણ કરીને સમોસા કરીને આપી દઈશ અને તમને એમાં જ મને શાકભાજી આપવાની. તો એ અગ્રી થઈ ગયા. કેટલા વખત આપણે વાપરી શકીએ છીએ આવી શાકભાજીની થેલીઓ? રિપીટ તમારા અંદાજથી. શું મેડમ? હા, શું ક્વેશ્ચન છે? આ પ્લાસ્ટિકની થેલીઓ જે શાકભાજી માટે શાકભાજી લઈ આવું અને ફરીથી વાપરવાની થાય તો આપણે કેટલી વખત વાપરી શકીએ? આમ તો રિપીટેડલી ઘણી બધી વાર વાપરી શકીએ, કારણ કે પ્લાસ્ટિક છે એટલે યસ રીયુઝ કરી શકાય. કરેક્ટ. પણ એના થકી એટલે 10 થી 12 વખત તો મિનિમમ થતી જ હતી. ખાલી લીલી શાકભાજી હોય તો, પછી પાણીના લીધે ખરાબ થતું હોય તો ફેંકી દેવી પડે. પણ એના થકી એ પણ ખુશ થયો કે અરે દરેક વખતે એને આઈડિયા એટલો બધો ગમી ગયો કે તમારા જેવી બીજી 8-10 લેડીઓ મારી પાસે લેડીઝ એવી રીતના આવે છે કે જેમને આવું બધું કરવાનો શોખ છે, એમને પણ શેર કરું. તો કીધું કે શેર કરો, સરસ, સારી વાત છે. એના થકી પ્લાસ્ટિક એટલું ઓછું એ થશે, નવું વપરાશે ને નવું સિસ્ટમમાં આવશે. અને પછી એને કીધું કે ભાઈ મારા દિમાગમાં હજુ એક આઈડિયા છે કે જે લેડી મને આવી થેલીઓ કરીને આપશે એમને હું ધનિયા અને ફ્રી આપી દઈશ, મરચા ધનિયા. બહુ સરસ. તો કેવો સરસ, એટલે કોનો આઈડિયા ને ક્યાં સુધી જવું. મેં કીધું કે કોના આઈડિયા પરથી કોને શું. તો આપણને તો મફત મળતું હોય સરસ આટલો ધનિયા તો કોણ ના પાડે, આટલી સરસ. અને મારી બધી ફ્રેન્ડ્સ હવે આવી રીતના ઘરમાં પ્લાસ્ટિકની થેલીઓ મુક્તિ થઈ ગઈ છે. આવી ઘણી બધી નાની કિચનમાં પણ મેં ઘણી બધી આપણી સોફાને મૂકી એના પાછળની વોલ કાયમ પેલું એનું ચોટે છે પાછળ એટલે ખરાબ થઈ જાય છે. તો પેવર બ્લોક નીચે કામ ચાલતું હતું મારા ત્યાં, તો પેવર બ્લોક લઈને આવીને એની પાછળ મૂક્યા, જેથી કરીને મારી વોલ પાછળની ખરાબ નથી થઈ રહી. પ્લાસ્ટિક બેગના સોલ્યુશન. અગરબત્તીનું મેં તમને બતાડ્યું. પછી ગેસનું પણ સેવિંગ કરતી વખતે મને કરતા એ પણ આઈડિયા આવ્યો કે આપણે કન્ટિન્યુઅસ ગેસ ઓન મૂકીએ છીએ, એના બદલે સવારમાં હું શું કરતી હતી કે અથવા તો મારે જવાનું ઉતાવળ હોય તો પણ કે પહેલા ઉઠીને શાકભાજી સુધારીને ગેસ પર મૂકી દઉં અને પછી થોડું એનું સ્ટીમ જનરેટ થાય એટલે હું ગેસ બંધ કરી દઉં અને ત્યાં સુધી બાકીનું બીજું રોટલી કે કરવાનું હોય કરી દઉં અને ત્યાર પછી ફરી ત્યાં સુધીમાં તો ચડી જાય શાક, એટલે ખાલી પછી આપણે બાકીનું નાખવાનું હોય મસાલો. એમાંથી મારી ગેસની પણ ઘણી બધી બચત થવા લાગી. એવી કેટલા બધા આઈડિયા એવા મારા મેં ઇમ્પ્લિમેન્ટ કર્યા છે. આ તો 5-6 એક્સપેરિમેન્ટ એટલે તમને ફોર એક્ઝામ્પલ મેં અહીંયા મૂક્યા છે. બરોબર. આ લોકો જેમને મારા ઘરમાં સરસ રીતે કામ કર્યું, શીખ્યા બધું આ 5S. એમને પણ ઉત્સાહ થયો કે ભાઈ આ બેન શું 5S ની વાત કરે છે. તો એમને મેં છેલ્લા દિવસે કીધું કે 5S શું છે અમને શીખવાડો ને. એટલે એ લોકો પણ મારી પાસેથી એ 5S શીખ્યા. સોસાયટીમાં જેવું તમને કહી રહ્યું છું, અમારા સોસાયટીમાં ગણપતિ ઉત્સવ થાય છે. 10 દિવસનો ગણપતિ ઉત્સવ હોય છે. એટલે તે વખતે આ વખતે તો કોરોના લીધે નહીં ભેગા થયા, પણ એના પહેલાના વર્ષે આવી રીતના એમને પણ 5S વિશે વાત કરી. એટલે એ લોકો પણ અમુક હવે એમાં એક વસ્તુ છે કે સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ. એનો મતલબ નાની જે વસ્તુઓને લીધે આપણને પ્રોબ્લેમ થાય છે એના પરના નાના નિયમો બનાવવા કે જેથી કરીને આપણું એ કામ પણ ઓછું થઈ જાય. તો શૂ રેક મારા ઘરે એવું થતું હતું કે શૂ રેક હતું તેમ છતાંય બધા જ આવીને એમના શૂઝ ને ચપ્પલ બહાર મૂકતા જાય. શૂ રેક હોવા છતાં બહાર મૂકતા જાય. પછી અમે સ્ટાન્ડર્ડ અને પેલી કામવાળીને પણ તકલીફ થાય ને અમારું પણ પછી આમ તેમ બધાના ભેગા થઈ જાય, શૂઝ શોધમાં થઈ જાય. એટલે પછી શૂ રેકમાં પણ અમે એક નિયમ કર્યો કે ભાઈ પહેલું રેક સનનું, બીજું રેક મારું, થર્ડ રેક મારા હસબન્ડનું. એટલે આવે એની સાથે ચપ્પલ ત્યાં જ મૂકવાની. અને શરૂઆતમાં અમને પેલી આદત હતી એટલે અમે નીચે જ મૂકીએ. તો 3 માંથી કોઈ પણ એકબીજાની, મારો સન પણ મને કે મમ્મી ચપ્પલ તે નીચે મૂકી આજે, તો હું એને હું ના કહી તો કોણ મને કહેનારો? હા, મૂકી દઉં છું. આપણે 5S કરીએ છીએ કરવું પડે. 5S કરતી વખતે એક બહુ જ અગત્યનું અમે ધ્યાનમાં રાખીએ છીએ. અમે કોઈને પણ કહેતા આ તારી ભૂલ છે એવું કહેતા નથી, પણ અહીંયા સુધરવાનો સ્કોપ છે. આ વધારે સારી રીતે આ રીતે કરી શકાય. નકારાત્મક ભાષા ઓછી કરીને સકારાત્મકતાથી વાત કરવાનું પણ આ 5S શીખવાડે છે. પછી કેલ્ક્યુલેટર, સ્ટેપલર, આ બધાની આજે તમે
અમારા ઘરમાંથી 3 જણમાંથી કોઈ પણ વસ્તુ લઈને અમારી આમ તેમ મુકાતી જ નથી. જે સેટામાં બીજા એસમાં અમે જે જગ્યા નક્કી કરી છે ત્યાં ને ત્યાં જે વસ્તુ તમને મળશે, તમે ગમે ત્યારે લેવો, ગમે ત્યારે માંગો ત્યાં જ મળશે. એટલે વસ્તુની પણ હવે જગ્યા નક્કી કરી દીધી, એટલે ગમે ત્યાં મૂકવાની નહીં. ફૂડ વેસ્ટ બિલકુલ નહીં. આ બધું મારું ફૂડ વેસ્ટ એટલું બધું ઓછું થઈ ગયું, ઓછું એટલે હમણાં 0 જ છે ફૂડ વેસ્ટ મારા ઘરમાં. બિલકુલ પહેલા ઘણું ફૂડ વેસ્ટ થતું હતું, કંઈ પણ કારણથી હોય પણ વેસ્ટ થતું હતું. હવે વેસ્ટ બિલકુલ નથી થતું. વોટર પણ નહીં, પાણી પણ વેસ્ટ નથી કરતા. ન્યૂઝપેપર મારી પાસે, મારા ઘરે ગુજરાત સમાચાર અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા 2 આવે છે, તો બંનેની અમે જગ્યા પહેલા બધું જ ભેગું થતું હતું. હવે બંનેની જગ્યા નક્કી કરી છે, વચ્ચે પૂર્તિઓ મૂકવાની. એક સાઈડ રાઈટ સાઈડ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રહેશે, લેફ્ટ સાઈડ ગુજરાત સમાચાર, અને એ પણ ડેટ વાઇઝ. એટલે તમે મને ક્યારે ડેટ પૂછશો તો હું ફટ દઈને કાઢી શકું. પછી મને બધા ફંફોળવાના નહીં પેપર એમાં કે કયા તારીખનું ક્યાં જતું રહ્યું હશે. એ ડેટ વાઇઝ જ ગોઠવાયેલા હશે, અને બધાને આદત થઈ ગઈ છે ધીરે ધીરે. એના થકી મારું સેવિંગ દર મહિને ઓછામાં ઓછું 1,000 રૂપિયા જેટલું, એટલે 12 મહિનાનું મારું 12,000 જેટલું સેવિંગ તો આ એક્ટિવિટીથી થયું. ગેસ બિલ ને ઇલેક્ટ્રિસિટી બિલમાં સેવિંગ થયું. બધા જ હવે ધીરે ધીરે, કારણ કે બધાનો બોજો ઓછો થઈ ગયો ને, કોઈના એક પર કોઈ ઇવન સાફ સફાઈ કરવાની હોય આ કરતો હોય, અમે વહેંચી લીધા છે હવે કે કોને કોને કેવી રીતના કરવાની છે. બધાનું કામ ઓછા થઈ જાય એટલે વોલન્ટિયર કરે છે. અને મારા હસબન્ડ જે પહેલા ગ્લાસ પણ નથી ઉચકતા, હવે મને સામેથી, હું ના હોઉં તો હું જેવી રીતના મૂકીને જઉં એટલું સુંદર, એટલે વ્યવસ્થિત રીતે મેનેજ કરે છે ઘર. મારા એબ્સેન્સમાં ગડબડ નથી થતી. ઓછા એફર્ટ્સમાં ક્લીનલીનેસ થાય છે. મારા ઘરે આવેલી સર્વન્ટ પણ સાફ સફાઈ કરવા માટે જે આવે છે એ પણ ખુશ થાય છે કે અરે ચાલો મારું પણ કામ ઓછું થઈ ગયું અમુક એક સિસ્ટમના લીધે. મારો સન એન્જિનિયર ભણે છે, તેમ છતાંય મને ક્યારેક ક્યારેક સાફ સફાઈમાં અને બધી જગ્યામાં છોકરીઓની જેટલી સુંદરતાથી મને મદદ કરે છે. ડિસિપ્લિન થાય છે. અને મારો સર્ચિંગ ટાઈમ ઓછો થઈ ગયો, કારણ કે મારે 80/27 મારી આંખ સામે દેખાય છે જ્યારે પણ સર્ચિંગ કરવું ત્યારે. એટલે મારો સર્ચિંગ ટાઈમ ઓછો કરવા પર પણ મેં, હજુ મને ડોક્યુમેન્ટેશન પર કામ કરવાનું છે, એ થોડું કરીશ. તો એવી રીતના ધ ફ્યુચર બિલોંગ્સ ટુ ધોઝ હુ લર્ન એન્ડ રીલર્ન. એનો મતલબ એવો કે ફ્યુચર એ લોકો માટે જ, એ લોકોને જ વધારે આપે છે કે જે ઘણું બધું શીખ્યા. હવે 4 ડિગ્રી મળી, 5 ડિગ્રી મળી, એટલે શું શીખવાનું રહ્યું? હવે તો ઘરડા થયા. એવા એપ્રોચ કરતા કંઈક નવું શીખવાનું રાખીએ તો જીવનની સુંદરતા માણી શકીએ છીએ. ઇવન પ્રોબ્લેમ્સ આવે તેમ છતાંય આપણામાં એક પ્રોબ્લેમ સોલ્વિંગ અપ્રોચ ડેવલપ થાય છે. સકારાત્મકતાથી આપણે એને જોઈ શકીએ છીએ. એટલે આ એક બહુ સુંદર અનુભવ અને બહુ સુંદર અનુભૂતિ છે. અને આવું જ આ પ્રોગ્રામ કરતા કરતા મને કોલેજનો પ્રોગ્રામ ચાલતો હતો ત્યારે મને આ એક કવિતા सूझी क्वालिटी कंसेप्ट परથી કે નિશ્ચય કરે હમ આજ से अपना जीवन कैसे जिए, निश्चय करे हम आज से अपना जीवन कैसे जिए, परिपूर्ण हो गुणवत्ता से, सुख शांति से, सम्मान से, कर्म करना कुशलता से. સ્કિલ અગત્યનું છે. કેટલું પણ ભણીએ તેમ છતાં જો સ્કિલ આવડત ના હોય એને ઇમ્પ્લિમેન્ટ કરવાની તો તે ઉપયોગનું નથી. कर्म करना कुशलता से, नीति से और प्यार से, संघ की हो भावना और दूसरों का साथ दे. કોઈ આપણે સમાજપ્રિય પ્રાણી છે. ઘરની પણ કોઈ વ્યક્તિ એવું કહી ન શકે કે મારા લીધે ઘર ચાલે છે. બધાનું એમાં યોગદાન હોય છે. દરેકનું યોગદાન પૈસામાં નથી ગણી શકતા, પણ દરેકના યોગદાન વગર શક્ય નથી. એટલે સંઘ કી હો ભાવના और दूसरों का साथ दे, जागृत रहे हम हर कदम पर, राष्ट्र हित का सोच के, रोशन करे हम नाम उसका विश्व भर में ज्ञान से, भगवान हमें ये शक्ति दो, संकल्प सबका पूर्ण हो, चल पड़े इस राह पर, अब तुम सदा ही साथ दो. ભગવાનના આશીર્વાદ વગર, એની પ્રેરણા વગર આપણું આગળ જવું શક્ય નથી. એટલે આ કવિતા ઘણી બધી પ્રોગ્રામમાં મને રિક્વેસ્ટ થાય છે એટલે વાંચું છું. એટલે આની સાથે મારું પ્રેઝન્ટેશન હમણાં પૂરું થાય છે. અને સમય બહુ સરસ કવિતા. થોડું 5-10 મિનિટ આગળ જતી રહી છે, સો સોરી ફોર ધેટ. પણ મારી પાસે એવા બીજા ઘણા બધા લોકોના સરસ સુંદર ફોટા છે. અને તમને એક
2 મિનિટ વધારે લઉં છું તમારી, અને એક સરસ તમને અનુભવ કહું છું મારો કે આ ટ્રેનિંગ દરમિયાન એવું છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં જ્યાં 5 years કરે છે ને ત્યાં એ લોકોના એમ્પ્લોઈઝને પણ ઘરમાં 5 years કરવાનું હોય છે, સર્ટિફિકેશન લેવા માટે જરૂરી હોય છે. તો ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ એમના એમ્પ્લોઈઝ માટે આવી કોમ્પિટિશન કરે છે. તો દહેજની એક કંપનીમાં એવી કોમ્પિટિશન મારી ઘરે ગોઠવી હતી, અને એમને તરત અમારો જે પ્રોગ્રામ થયો ને એ દિવસે જ એમને ડિક્લેર કરી દીધું કે આજથી 1 મહિના પછી ઇવેલ્યુએશન થશે અને જેમનું એટલે પ્રાઇઝ મળશે એ વ્યક્તિને, જેનો નંબર આવશે એમને પ્રાઇઝ મળશે. તો એમાંથી 8-10 એમ્પ્લોઈઝના વાઇફ લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું, અને એટલું સુંદર ત્યાં એ કર્યું. તો એમને ત્યાંથી કંપનીમાંથી પ્રાઇઝ મળી. પછી અમારી ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઇન્ડિયા તરફથી અમારા કન્વેન્શન્સ થાય છે, સ્ટેટ લેવલના કન્વેન્શન થાય છે. તો એ કન્વેન્શનમાં એ લેડીને એ કર્યું કે ભાઈ તમે પાર્ટિસિપેટ કરો આમાં, તમને સારું એ કારણ કે 5 years એટ હોમ એને અમારું ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઇન્ડિયા પણ વધારે મહત્વ આપે છે, કારણ કે કલ્ચર બિલ્ડિંગ એક્ટિવિટી છે, છોકરાઓને સંસ્કાર આપનારી એક્ટિવિટી છે. એટલે વધારે ઇન્ડસ્ટ્રી કરતા હમણાં 5 years એટ હોમનું વધારે મહત્વ આપે છે. તો એ પહેલા નાના પડતા, મને આટલા બધા લોકોની સામે, જજની સામે બોલતા નહીં ફાવશે, પણ અમે એમને મદદ કરી, અને હું વધારે એમાં ઇન્સ્ટ્રુમેન્ટલ હતી, કારણ કે એમના ઘરનું ઇવેલ્યુએશન મેં કર્યું હતું અને તૈયાર કર્યા, અને એમને ગોલ્ડ એવોર્ડ મળ્યો એના માટે. એટલા લેડી ખુશ છે, અને બીજા 10 લોકોને એમને 5 years શીખવાડવાનું શરૂ કર્યું. એટલે તમે જે અવેરનેસની વાત કરો, એટલે અવેરનેસ તમને સ્ટેટ લેવલ સુધીનું પણ એવોર્ડ વિનિંગ સુધી તમને લઈ જઈ શકે. કે સાદી ગૃહિણી પણ આ જે ઇન્ડસ્ટ્રીમાંથી એવોર્ડ લઈને આવે, કેટલા બધા લોકોને એનો આનંદ થાય એ વસ્તુનો, અને પોતાને આનંદ થાય. તો આવા ઘણા બધા એક્સપિરિયન્સ છે મારી પાસે, પણ હમણાં આપણે રોકાઈ દઈએ. અને થેન્ક યુ વેરી મચ વન્સ અગેન શાનદાર ગ્રુપ, કૃપાબેન, બીના મેડમ, દર્શના મેડમ, બધાને થેન્ક યુ સો મચ. અને તમને ક્વેશ્ચન આન્સર કે કંઈક અને તમારા ઓપિનિયન આપી શકો છો આના પર. It was excellent, madam. Very good. અને I hope કે આ ઇન્ફોર્મેશન લઈ અને બધા ખાલી પોતાના થકી રાખે નહીં, એને એક્શનમાં લાવી દે. એક્શન ઇઝ મસ્ટ. અને અમે પણ ઘણા વખત આ ઇકોબ્રિક જે લાયા છે એ પણ કન્સેપ્ટ કંઈક ને કંઈક આ જ ટાઈપનો છે, વેસ્ટ મેનેજમેન્ટ. આપણે જે મેનેજમેન્ટ પાર્ટ આજે શીખ્યા એ, તો સમહાઉ ઇટ ઇઝ ઓલ્સો કનેક્ટેડ, કારણ કે આપણે જે લાવીએ છીએ એને શું એમાંથી જનરેટ થાય છે એ પણ આપણે જોવું જરૂરી છે. એન્ડ ઇટ વોઝ ધ સેશન વોઝ એક્સેલન્ટ મેડમ, થેન્ક યુ વેરી મચ. તો તમારા વધારે લઉં મેડમ, તમારા ઇકોબ્રિક પરથી મને 2 આઈડિયા દિમાગમાં આવ્યા છે કે આ તમે સરસ એક્ટિવિટી કરો છો. તો આપણે જે સોસાયટીમાં રહીએ છીએ ને, આપણી પાસે ઘણી બધી વસ્તુ એવું ભેગી થઈ જાય છે કે જે સરસ વર્કિંગ કન્ડિશનમાં છે, પણ આપણને ઉપયોગ નથી, પણ બીજાનો ઉપયોગ. તો સોસાયટીના લોકો, તમે બધી લેડીઝ લોકો મળીને એવી રીતના એક્ટિવિટી કરી શકો કે ધારો કે આજે જાન્યુઆરી મહિના ચાલુ છે, તો 31 મે સુધી બધા સિયરી એક્ટિવિટી કરે, અને ત્યાર પછી ફર્સ્ટ વીકમાં તમે તમારા છોકરાઓને જે સમજી શકે 8મા 9મા 10મા ધોરણમાં, એ લોકોને ઇન્વોલ્વ કરીને એ સિયરીમાંથી બદલે બીજા લોકોને એ વસ્તુ આપવાની કે એવું કંઈક પ્રોગ્રામ તમે ગોઠવી શકો છો, જેથી કરીને છોકરાઓને પણ લીડરશિપ ક્વોલિટી ડેવલપ થશે. અને બીજી, આપણા ઘરમાંથી કિચન વેસ્ટ ઘણો બધો નીકળે છે, છાલ ને બધું, શાકભાજીઓની વગેરે, રાઈટ? તો એમાંથી પણ તમારા સોસાયટીમાં એક મોટો ડ્રમ કે એવું કંઈક મૂકીને સોસાયટી માટે જ એનું ખાતર વાતર બનાવવાનું કે એવી ઘણી બધી એક્ટિવિટી થઈ શકે છે એમાંથી, રાઈટ? સો ધીસ વોઝ જસ્ટ શેરિંગ ઓફ. થેન્ક યુ સો મચ મેમ. અમને માંજલપુરનો સપોર્ટ ઘણો રહ્યો છે, એટલે માંજલપુરમાં અમે ગાયોને ખાવા માટે આપણે જે કિચન વેસ્ટ કહીએ છીએ એને કલેક્ટ કરવા માટે આવે છે, એટલે એ એક એક્ટિવિટી એના બેઝ પર કરી છે. અને થેન્ક યુ ફોર ધ સજેશન. મને તમારું પેલું સજેશન બહુ ગમ્યું કે પ્લાસ્ટિકની બેગ ભેગી કરવાની, જે શાકવાળા પાસેથી આપણે લઈએ છીએ, અને એને રિટર્ન કરીને એના બદલામાં ધાણા મરચા લેવાના, કારણ કે ધાણા મરચા ફ્રીમાં લેવા ને એ લેડીઝની ફેવરેટ એક્ટિવિટી કહેવાય. યસ, થેન્ક યુ સો મચ. અને બીજા કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પહેલા એ લઈ લઈએ આપણે. યસ, એનીવન હેવ એની ક્વેશ્ચન? કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. 5 Ways શીખવા માટે કઈ રીતે મીન્સ ઇનિશિયેટિવ લેવું, કઈ કોર્સ છે, કઈ શું છે? અમારા ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઇન્ડિયાના પ્રોગ્રામ અમે કરીએ છીએ. હવે હમણાં કોરોના કાળમાં બંધ રાખ્યો, હવે પાછું ઇન્ડસ્ટ્રીઝમાં ચાલુ થઈ ગયા છે. અને એટલે તમે સોસાયટી તરીકે પણ તમે એમાં ઇન્વાઇટ કરીને અમે કરી શકો, પણ તમને જો સર્ટિફિકેશન કેવું લેવાનું હોય
તો અમારા પર્ટિક્યુલર ફોરમ ઓફ ઇન્ડિયાનો કોર્સ કરીને તમને આગળ જવું પડે. એકચ્યુઅલી બોમ્બેમાં રહું છું, તો ત્યાં કોઈ કનેક્ટ નિયર બાય કોઈ સેન્ટર છે? હા, થાનેમાં છે સેન્ટર એનું. તમે પર્ટિક્યુલર ફોરમ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ જુઓ ને, તો એ વેબસાઇટમાં તમને એડ્રેસ અને QCFI. QCFI.in, www.qcfi. Just repeat, ma'am. Just repeat. હું આમાં મેસેજમાં લખી આપું છું. હા, યસ, ચેટ બોક્સમાં નાખી દો. થેન્ક યુ. તો તમે ત્યાં ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ સો મચ. મેમ, બીજા કોઈ? હા, મને એ પૂછ્યું હતું કે ઘરના ને બધાને ઇન્વોલ્વ કરવા માટે 5S ઘરમાં કરવું હોય તો મોટિવેટ કેવી રીતે કરવા, સાથે જોડવા કેવી રીતે, તમે જસ્ટ આઈડિયા આપી શકો? હા, તમે હવે છે ને ડાયરેક્ટ કોઈને કહેશો ને આવી રીતના તો એ લોકો માનશે નહીં. આપણે કહીએ એટલે નહીં કરવાનું, એવું કરવાનો નિયમ હોય, બરોબર. પણ તમે ધીરે 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 કરીને તમારા પહેલા છોકરાઓને ઇન્વોલ્વ કરવું ને સૌથી સારી ટેકનિક છે. આપણા હસબન્ડ લોકો આપણને નહીં માને પણ છોકરાઓને ચોક્કસ માનશે. એટલે ઘણો અમારો એક્સપિરિયન્સ એ છે કે જયારે છોકરાઓ પોતે કરે છે અને છોકરાઓ મમ્મી પપ્પાને કહે છે ને તો મમ્મી પપ્પા કરવા લાગે છે. અમારી જે કંપનીમાં CRE એ કરીને એમાં અમને આ એક્સપિરિયન્સ બહુ સારો મળ્યો કે છોકરાઓને અમે મોટિવેટ કર્યા એમાં, અને છોકરાઓને આપણે ટ્રેનિંગ આપવાની, અને ધીરે ધીરે છોકરાઓ થકી એ તમે કરી શકો છો. અને જો ફાયદો થતો જાય ને, કોઈ પણ વ્યક્તિને ફાયદો જોઈતો જ હોય છે. ક્યારેક કોઈકના હસબન્ડ 10 દિવસમાં, કોઈકના મહિનામાં, કોઈકના વર્ષમાં ચેન્જ થશે, પણ ચેન્જ થશે એ ચોક્કસ ગેરંટી છે. એ થઈ શકે. બીજી રિક્વેસ્ટ કે તમે છોકરાઓને માટે બી એક પેડ કેમ્પ જે તમે રીતે ભાવે એ રીતે કોઈ સેશન ગોઠવી શકો મેમ. I will talk to madam for that. Yes. Definitely, we will arrange for children also. If madam is available, we will arrange. Right? યસ. સ્કૂલમાં થયેલા પણ મારી પાસે ફોટા અને એ છે, તો એ મતલબ 5S માટે પણ કરી શકું ને લાઈફ સ્કિલ માટે પણ કરી શકું. એકચ્યુઅલી આપણા માટે પણ એક પ્રેક્ટિકલ સેશન રાખીએ ને તો વધારે સારું પડશે એવું મને લાગી રહ્યું છે. દર્શનાબેન, કોઈ એક વ્યક્તિના, કોઈ એક લેડીના ઘરે તમે જો વોલન્ટિયર કરો તો હું ત્યાં વિઝિટ કરીને આઈ કેન ગાઈડ. ઓકે, શ્યોર. મેમ, કેન યુ પ્લીઝ એક્સપ્લેન પેલા 4L એ મારે મિસ થઈ ગયું છે, એ શું હતા 4L? LLMS એટલે લુક, લિસન, ફીલ, સ્મેલ. એ પણ હું આમાં મૂકું છું મેસેજ બોક્સ. ઓકે મેમ. અને જસ્ટ એકવાર ખાલી પેલા 5S ના પ્રોનાઉન્સિએશન્સ એકવાર જરા ફરીથી ક્લિયર કરશો પ્લીઝ મેમ? હા, કરું. એક મિનિટ. આ તમને લુક, લિસન, હું તમને સિયરી, પહેલો જે છે સિયરી, પછી સેટા, પછી સેસો, સિકેત્સુ અને શિત્સુકુ. સિયરી, સેટા, સેસો, સિકેત્સુ અને શિત્સુકુ. ઓકે, થેન્ક યુ મેમ. ગુજરાતીમાં શું કહેવાય? હેલો, સંભળાય? આજે 4 બોલ્યા તમે S5. હા, ગુજરાતીમાં શું કહેવાય? એટલે જોવું. લુક, લિસન. લુક એટલે જોવું, લિસન એટલે સાંભળવું, ફીલ એટલે સ્પર્શ. એ નહીં, LLFS. મેડમ 5S જે આપણો મેઇન કન્સેપ્ટ છે ને એની વાત કરીશ. ઓકે, 5S ની વાત કરો છો તમે. યસ. એમાં એકચ્યુઅલી એના ગુજરાતી ટ્રાન્સલેશન કે હિન્દી ટ્રાન્સલેશન કર્યું નથી, કારણ કે જાપાનીઝ લોકો એ બાબતે ઘણા ફોર્મ છે, એટલે એમના એ જ શબ્દો વાપરીએ છીએ. ખાલી એનું એક્સપ્લેનેશન અમે આપણી રીતે આપી શકીએ છીએ. બાકી એ શબ્દો ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં પણ ઇવન જે ગૂગલ પર તમને શોધશો તો ગૂગલ પર તમને શાઇન વગેરે એવા મળશે, જે એ લોકોને અલાઉડ નથી. એટલે અમે એ જ શબ્દો વાપરીએ છીએ. એનું ઇંગ્લિશ કે બીજા કોઈ ગુજરાતી કે હિન્દીમાં ટ્રાન્સલેશન નથી, એવા જ યુઝ કરીએ છીએ અમે. મેડમ ઇંગ્લિશમાં જે સર્ચ કર્યું હતું ને એમાં આવું કંઈક દેખાયું હતું: સેટ ઇન ઓર્ડર, શાઇન, સ્ટેન્ડર્ડાઇઝ, સસ્ટેન એન્ડ શોર્ટ આઉટ. ઘણા લોકો આ જ વાપરે છે. ગૂગલ સર્ચમાં તમને આ મળશે, પણ જે જાપાનીઝ ઓરિજિનલ, જે મેં કીધું કે જ્યાંથી આ સંકલ્પનાનો ઉદય થયો છે, એ લોકો આ નકારે છે. આ લોકો કહે છે કે આ SS, કારણ કે એનું મિનિંગ આખું બદલાઈ જાય છે. હું હમણાં એક્સપ્લેન કરવા જઈશ તો વધારે સમય જશે. એમનું કેવું એવું એટલે ખાલી સોર્ટિંગ નથી, એમાં બીજી
બહુ બધી વસ્તુઓ છે. હમ. એટલે શાઇન એટલે ફક્ત શાઇનિંગ ચકાટ લાવવું એટલો જ એનો મતલબ નથી. એની પાછળ સિસ્ટમ ડેવલપ કરવાની છે. Right. એટલા માટે છે. એના પાછળનું લોજિક અને સિસ્ટમ સમજવી મહત્વની છે. એટલે આ શબ્દો એ લોકો જાપાનીઝ લોકો નકારે. બહુ યસ. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન? તમે ઇન્ટરેસ્ટ છે આવું બધું પૂછ્યું, મને બહુ ગમ્યું. હા, અને બપોરની ઊંઘ છોડીને એ કર્યું. આટલું ધ્યાનથી આવ્યું. ના, ઘણા But I લોકો એવું છે કે જે Last ઇન્ટરેસ્ટેડ છે question. અને રેગ્યુલર આવે પણ છે, પણ ઘણા લોકોને સમય નથી નીકળતો. એને અમે ટ્રાય કરીએ છીએ એવું કહેવાનો કે પ્લીઝ પોતાનામાં થોડો નાનો ચેન્જ લાવો ને થોડું કંઈક નવું જાણતા રહો. તો Yes. યસ, એક મિનિંગફુલ લાઈફ જીવવા માટે આપણા માટે આ બધું જરૂરી છે, રાઈટ? તમે 5 years કરશો ને તો મારા પોતાના એક્સપિરિયન્સ પરથી કહીશ કે તમે પોતાનામાં જ એટલો બધો ચેન્જ અને કોન્ફિડન્સ જોશો ને તમને નવાઈ લાગશે કે હું આવું હતી, આવી બદલાઈ ગઈ. તમને પોતાનામાં જે કોન્ફિડન્સ ડેવલપ થશે અને એ જોઈને તમારા છોકરાઓ પણ એટલા કોન્ફિડન્સ થશે. એ હું તમને કોન્ફિડન્સથી કહું છું. શ્યોર મેડમ. કારણ કે હું એવું Yes, કહી શકીશ thank કે you, ma'am. મારા હસબન્ડ છે એ પણ એક ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા વાળા છે, એટલે એમને બી આ બધું શીખેલું હતું. અને અમારા ઘરમાં 5 years ઘણા બધા લેવલ પર અપ્લાય થઈ રહ્યું છે. એટલે આઈ કેન શેર વિથ ઓલ કે યસ, આ 5 years અપ્લાય કરવાથી લાઈફ થોડી સ્મૂથ થઈ જાય છે અને ઘણું બધું લેવલ પર આપણે પોતાના માટે બી કંઈક કામ કરી શકીએ છીએ. Exactly. Right. Thank you. So, thank you very much. It was really wonderful session and informative session. મેડમ, તમારી જરૂર હશે તમે ક્યારેક તમને ફરી યાદ કરશું તો આપ ચોક્કસ પધારજો ત્યારે. થેન્ક યુ વેરી મચ વૈશાલી મેડમ. થેન્ક યુ વેરી મચ કૃપા મેડમ, મીના મેડમ અને ઓલ પાર્ટિસિપન્ટ્સ. થેન્ક યુ Thank you ઓલ. so much. થેન્ક યુ Thank you, એવરીવન. વૈશાલી મેમ. થેન્ક યુ, Thank you. દર્શના મેમ. અને દર્શના મેમને સ્પેશિયલ થેન્ક્સ કહીશ, કેમ કે દરેક વખતે એટલા બધા સરસ સેશન્સ તમે ગોઠવો છો. અને આજે તો ખરેખર એટલું વન્ડરફુલ અમેઝિંગ સેશન થયું. કદાચ બધા જ સેશનમાંથી હું પાર્શિયલ નથી થતી, પણ આ કંઈક અલગ જ પ્રકારનું સેશન છે. સ્પેશિયલ અને સેશન એ હતું, રાઈટ? સ્પેશિયલ સેશન, અને આને જો આપણે ખરેખર આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ ને તો આપણો જે મોટા ભાગનો ટાઈમ રસોડામાં કે ઘરમાં જાય છે ને એમાં એ આપણે આપણી માટે ટાઈમ કાઢી શકીએ. 100%. So that is the great thing. એટલે મેમ એક વાર ફરી તમે એક ડોક્યુમેન્ટેશન માટે પ્લીઝ એક સેશન લેશો પ્લીઝ, જ્યારે બી તમને Yeah, ટાઈમ sure. હોય. કેમ કે એ Yeah, બહુ sure. હેક્ટિક કામ છે અને એમાં છે ને ઘણી બધી વાર આપણે ઘણું બધું મિસ કરીએ છીએ, ખબર જ નથી પડતી. એક્ઝેક્ટલી. આમાં ઘણું બધું ડોક્યુમેન્ટેશન ઇન્ડસ્ટ્રીમાં હોય છે. જેવું મેં તમને એક પેલું ફોર્મ બતાવ્યું, ઘરે મારા લેવલ પર કરું છું, પણ હમણાં એનામાં સમય વધારે જાત, એટલે પછી હમણાં ખાલી તમને વધારે આઈડિયા આવે માટે વધારે ફોકસ કેસ કરી. આટલું પણ બહુ જ ઘણું બધું તમે અમને આપ્યો છે દરિયો ભરીને, એટલે પહેલા આનાથી શરૂઆત થોડી અમે કરીએ. Yes. વેરી ગુડ. થેન્ક યુ મેમ. Thank you. થેન્ક Thank you so much. Thank you once again, madam. Thank you. Thank you, everyone. Thank you. Thank you. Okay, bye. Have a nice day. Stay Okay. happy. Stay Yeah. healthy. Yeah. Thank you. Hello, you Karu? Yes, ma'am. Thank you. Thank you. Thank